જે લોકો પણ લાસ્ટ ક્વેશ્ચન આન્સર સેશનમાં કોઈ પણ રીઝનથી જો જોડાયા નહીં હોય અથવા તો નથી જોડાઈ શકે એમની માટે થોડુંક બ્રીફ કરી દઉં કે ઓલમોસ્ટ 2 hours and 45 minutes જેવો સેશન ચાલ્યો હતો ક્વેશ્ચન આન્સર સેશન લાસ્ટ વેનસડેના જે હતો એ અને કોઈ એક બે ટોપિકને લઈને ડિટેલમાં સારું એવું ડિસ્કશન થયું હતું. સો હજી પણ માન લો આપણને એવી રિક્વાયરમેન્ટ લાગશે કે હજી બે સેશન ક્વેશ્ચન આન્સરના કરવા જેવા છે તો આપણે લાસ્ટમાં એકવાર પોલ લઈ લઈશું આજે જ. તો એના આધારે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન આન્સર સેશન રાખવો કે નહીં એની આપણને થોડી હિન્ટ મળી જાય અને એના આધાર પર આપણે આગળ ક્વેશ્ચન આન્સર સેશન પર જાશું. તો આજે જે અગેન ટોપિક કવર કરવાના છે આપણે ધ એક્સપેક્ટેશન ઓકે એક્સપેક્ટેશન એન્ડ હસબન્ડ વાઇફ રિલેશનશિપ. બેઝિકલી એની પહેલા આપણે જે એક્સપેક્ટેશન પર વાતચીત થઈ હતી એ પેરેન્ટ્સ ચિલ્ડ્રન અને ચિલ્ડ્રન્સ પેરેન્ટ્સના જે સંબંધ છે જે રિલેશનશિપ છે એમાં જે એક્સપેક્ટેશન હતી એના પર થોડી વાતચીત થઈ હતી અને એના પછી આ હસબન્ડ વાઇફ રિલેશનશિપ શું કામ જરૂરી છે અથવા તો આ રિલેશનશિપની જરૂર છે કે નહીં એના પર થોડી ઘણી ઉપરથી આપણે વાતચીત થોડું બ્રીફ એ લઈ લીધું હતું લાસ્ટ હેપીનેસ મીટના સન્ડેવાળા સેશનમાં. તો હવે એમાં જ થોડું આગળ જઈએ આ એક્સપેક્ટેશનને થોડી સમજવાની ટ્રાય કરીએ આ રિલેશનશિપમાં. તો હા એક તો એ રીતના આપણે જઈ શકીએ આ રિલેશનશિપમાં જે પણ એક્સપેક્ટેશન છે એને સમજવાના ક્રમમાં. એક તો હું તમને કહું અને આપણે ડિસ્કસ કરીએ એક એ વે તો છે જ અને બીજો વે છે કે આપણી પાસે અમુક ઓબ્ઝર્વેશન રહ્યા જ હોય હે ને. આપણે જ કોઈ પરિવારમાં પણ રહીએ છીએ, આપણે કોઈ સોસાયટીમાં પણ રહીએ છીએ એટલે આપણા પરિવારમાં પણ હસબન્ડ વાઈફ અથવા તો કોઈ કપલ હોય જ. મિનિમમ આપણા પેરેન્ટ્સ પણ હોય જ છે ને. તો એમના તરફથી આપણા જે ઓબ્ઝર્વેશન રહ્યા હોય એ રિલેશનશિપને લઈને તો એ ઓબ્ઝર્વેશનને આપણે શેર કરીએ અને એના બેઝ પર કઈ વસ્તુ સારી છે અથવા તો કઈ વસ્તુ હજી ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે એના આધારે પણ આપણે આખું ડિસ્કશનને કન્ડક્ટ કરી શકીએ છીએ અથવા તો આખું ડિસ્કશન આપણે એ રીતના પણ લઈ જઈ શકીએ છીએ. તો મને એવું લાગે છે કે લાઈક હું તમને એક પ્રપોઝલ તો આપીશ જ અહીંયાથી હે ને બટ એની પહેલા આપણી પાસે આ રિલેશનશિપને લઈને શું ઇન્ફોર્મેશન છે એ થોડું ડિસ્કસ થઈ જાય તો એના આધાર પર ડિસ્કસ કરવાનું અથવા તો સમજવાનું થોડું વધારે ઇઝી પણ રહેશે અને થોડું વધારે ફ્રુટફુલ પણ રહેશે. તો આપણે એવું કરીએ મને એવું લાગે છે કે લાઈક આપણા જે પણ કંઈક ઓબ્ઝર્વેશન રહ્યા છે આ રિલેશનશિપને લઈને કે જેમાં એક્સપેક્ટેશન પૂરી ન થવાથી જે પણ ડિસહાર્મની ક્રિએટ થાય છે અથવા તો એક્સપેક્ટેશન પૂરી થઈ જવાથી જે હાર્મની ક્રિએટ થાય છે એ બે પોઈન્ટને જો આપણે જે પણ આપણા ઓબ્ઝર્વેશનમાં રહ્યા હોય એને આપણે પહેલા તો મૂકીએ અને એના આધાર પર આપણે ડિસ્કશનને આગળ લઈ જઈએ અને વચ્ચે વચ્ચે અને હું પણ આ જે રિલેશનશિપ છે એના રેફરન્સમાં હું પણ અમુક પ્રપોઝલ આપતો જ રહીશ હે ને. એને પણ આપણે કનેક્ટ કરતા રહીશું. તો બરાબર છે આ રીતના આપણે જઈએ. શું લાગે છે બધાને? ઓકે શ્રેયસ ઇઝ હા શ્યોર. ઓકે તો આપણને શું લાગે છે કઈ એક્સપેક્ટેશન આ રિલેશનશિપમાં હોવી જોઈએ અથવા તો જે ખૂટે છે અથવા તો એ ફૂલફિલ નથી થતી છે પણ એ ફૂલફિલ નથી થતી એવું કંઈક આપણા ધ્યાનમાં ગયું હોય આવ્યું હોય હે તો પહેલા આપણે એને થોડુંક ઓબ્ઝર્વ કરી લઈએ, થોડું લઈ લઈએ અને ધેન આફ્ટર આપણે એક્ઝેક્ટલી શું છે એક્સપેક્ટેશનના ફોર્મમાં એને પણ આપણે જોવાનો ટ્રાય કરશું.
Okay. Shreyas is caring and understanding of each other. Good, good, Shreya. Very good observation. શ્રેયા કીધું કે એક કેરિંગ અને અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ એકબીજાની, એકબીજા પ્રત્યે આ રિલેશનશિપમાં. ગુડ, વેરી ગુડ. ધેન બીજું કઈ ધ્યાનમાં આવ્યું હોય આપણા બીજા કોઈ મિત્રના આપણામાંથી, જેના પણ ધ્યાનમાં જે પણ વસ્તુ આવી હોય એને આપણે જોઈ શકીએ. Ria and Mans said, have trust on each other, keep faith, and take a stand for each other. Okay. Ria also said trust હોવો જોઈએ. બરાબર છે. ગુડ, વેરી ગુડ ઓબ્ઝર્વેશન. ટ્રસ્ટ તો મિનિમમ હોવો જોઈએ હે ને, કોઈ પણ રિલેશનશિપ હોય એટલે એના પર વાતચીત કરી હતી જ્યારે મૂલ્ય અથવા તો આ જે ફિલિંગ્સ પર આપણે વાતચીત થઈ હતી ત્યારે, કે ટ્રસ્ટ તો બેઝિક મૂલ્ય છે કોઈ પણ રિલેશનશિપ હશે. એના વગર તો કોઈ રિલેશનશિપ એમ સર્વાઈવ જ નહીં કરી શકે એમ જુઓ તો. હા, રિયા ઓલ્સો સેડ એની ટાઈમ અને એની સિચ્યુએશનમાં સાથે હોવું. કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિમાં સાથે રહેવું અથવા તો સાથે હોવું એ એક ફિલિંગ છે અથવા તો એ એક ઓબ્ઝર્વેશન જે રિયાએ લીધું છે. ગુડ, વેરી ગુડ ઓબ્ઝર્વેશન રિયા. હે ને, એટલે કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિ હશે જે પાર્ટનર છે ઓલવેઝ સાથે છે, હે ને, અથવા તો હોવું અથવા તો રહેવું. જીનેશ સેઝ કે હા, ફરગીવ ઈચ અધર. ઓકે. એકબીજાને માફ કરી દેવા અથવા તો એકબીજાને ભૂલોને અથવા તો જે ભૂલ થઈ છે, જે રિલેશનશિપમાં જે મિસ્ટેક થાય છે એ મિસ્ટેકને જતી કરવી અથવા તો એ મિસ્ટેકથી એ મિસ્ટેકને હાઇલાઇટ ન કરવી, હે ને, એ મિસ્ટેકને અલગ લેવલ પર ન લઈ જવી. જે થયું છે એને સ્વીકારીને એ વ્યક્તિને ફરગીવ કરીને અથવા તો એને માફ કરીને એમાં સારું શું થઈ શકે, હે ને, અથવા તો જે ગેપ રહી ગઈ એને કઈ રીતના ફૂલફિલ કરી શકાય એ વસ્તુ અથવા તો એ ધ્યાન જાઓ. ગુડ, વેરી ગુડ ઓબ્ઝર્વેશન જીનેશ. ગુડ. લાઈક જો તમે ઘણા સારા ઓબ્ઝર્વેશન તમે લોકો મૂકી રહ્યા છો ચેટ બોક્સમાં. હા, અગેન એકવાર તમને કહી દઉં કે આપણે માઇકને અનમ્યુટ કરીને પણ આન્સર કરી શકીએ જો કોઈને ચેટ બોક્સથી ન ફિઝિબલ થતું હોય તો. બરાબર. તો ઘણા સારા ઓબ્ઝર્વેશન ધ્યાનમાં આવ્યા છે તમારા. અગેન જીનેસ સેઝ અન્ડરસ્ટેન્ડ ઈચ અધર. એકબીજાને સમજવું બહુ જરૂરી છે આ રિલેશનશિપમાં, હે ને. સો બહુ, જો આ જે અપેક્ષાઓ છે અથવા તો તમે જે એક્સપેક્ટેશન લખી છે એ તમે ઓબ્ઝર્વ કરો કે આ છે આપણી એક્સપેક્ટેશનના રૂપમાં આ બધી રહેલી, સમહાવ ક્યાંક ને ક્યાંક એ ફૂલફિલ નથી થતી અથવા તો કંઈક અધૂરું રહી જાય, એના કારણે આ રિલેશનશિપમાં જે ડિસહાર્મની ક્રિએટ થાય છે એ આપણે પણ ઓબ્ઝર્વ કરી શકીએ. તો એના પર પણ આપણે ડિસ્કસ કરશું. શ્રેયા સેડ શેરિંગ ઓફ ઈચ અધર્સ થોટ, આઈડિયાઝ એન્ડ એની પોઈન્ટ રિલેટિંગ ધ ટોપિક લાઈક એનીથિંગ. એક શોર્ટમાં જે શ્રેયાએ કીધું ને એને શોર્ટમાં કહીએ તો ટ્રાન્સપરન્સી, હે ને, એ કોઈ થોટની હોય, કોઈ આઈડિયાની હોય, કોઈ પણ પોઈન્ટને લઈને હોય જે આપણે ફોર એક્ઝામ્પલ જાણતા હોય અથવા તો આપણને એવું લાગે છે કે આ વસ્તુ મેં આવું સમજો છું અથવા તો સમજી છું, તો એને સામેવાળા અથવા તો બીજા પાર્ટનરને પણ જાણ થવી જોઈએ અથવા તો એને પણ ખ્યાલ હોવો જોઈએ. તો એક લેવલની ટ્રાન્સપરન્સી બહુ ઇમ્પોર્ટન્ટ છે આ રિલેશન. બહુ સારો પોઈન્ટ છે શ્રેયા તમે જે આ મૂક્યો છે. એક્ઝેક્ટલી આ રિલેશનશિપના એક્સપેક્ટેશનનો જે બેઝ છે એ ટ્રાન્સપરન્સી. આપણે એના પર પણ ડિસ્કશન કરશું જ, હે ને. ગુડ.
દેન રિયા સેઝ કોઈ બીજા પર્સનના લીધે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય અને કોઈ બી રીઝન એ રિલેશનશિપ બ્રેક ના થાય. એક્ઝેક્ટલી. તો લાઈક જે આના બેઝમાં જે અભાવ છે, લાઈક જેને કહેવાય ને કે ક્યારેક જેલસી ફીલ થવી પાર્ટનર પ્રત્યે અથવા તો એ આપણા હસબન્ડ અથવા તો વાઈફ જે છે એના પ્રત્યે, બીકોઝ ત્રીજો વ્યક્તિ કંઈક કોમ્યુનિકેશનમાં આવે છે એની સાથે અથવા તો ત્રીજો વ્યક્તિ કંઈક કમ્યુનિકેટ કરે છે અને એનાથી આપણને અથવા તો પાર્ટનરને એ ન ગમવું, હા ને, એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થવી. બેઝિકલી આ જે અફેક્શન છે રિલેશનશિપમાં એ ન હોય અથવા તો એને બરાબર ન સમજ્યા હોય તો આ ભાવ બને, આ અભાવ છે એકચ્યુઅલી, આ અભાવ બને. અફેક્શનને કઈ રીતના કન્ટિન્યુટીમાં થઈ શકે, હે ને, તો એની માટે ટ્રાન્સપરન્સી જરૂરી છે રિયા. એની માટે શેરિંગ જરૂરી છે, એની માટે કમ્યુનિકેશન જરૂરી છે એકબીજા સાથે. તો જ્યારે ત્રીજો વ્યક્તિ પણ આવશે અથવા તો બીજા કોઈ પર્સન આવશે તો એના લીધે ક્યારેય રિલેશનશિપમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય નહીં. હા, અત્યારે એ જોઈ શકાય છે કે એ બને છે, હે ને. લાઈક હસબન્ડ વાઈફ હોય તો ફોર એક્ઝામ્પલ વાઈફ અથવા તો હસબન્ડ કોઈ બીજા એના ફ્રેન્ડ અથવા તો એના કોઈ સર્કલમાં કોઈ સાથે ડિસ્કશન કરતા હોય, વાત કરતા હોય, તો એ ન ગમવું પાર્ટનરને, હે ને. ભલે બોલીને કદાચ ન કહેતા હોય બીકોઝ રિલેશનશિપમાં એ ડિસહાર્મની ક્રિએટ કરવા ન માંગતા હોય, બટ એ ફિલિંગ છે જે ન ગમવાની એ સમહાવ પહોંચી જ જાય, સમજો, હે ને. તો એ ન ગમવું અથવા તો એવું મન થવું કે એ વાત ન કરે તો સારું, હે ને. અથવા તો એ શું વાત કરે છે એની મને પણ ખ્યાલ હોય, એ શું ડિસ્કસ કરે છે એનું મને પણ આઈડિયા આવે. આ જે ક્યુરિયોસિટી છે જાણવાની બેઝિકલી, હે, આ જે ઈચ્છા છે વસ્તુને જાણવાની, એ બેઝિકલી આ ટ્રાન્સપરન્સીનો આધાર છે. આનો આધાર છે ટ્રાન્સપરન્સી રિલેશનશિપમાં. એ જે થોટ છે, એ જે આપણી બિલીફ છે અથવા તો જે આપણા આઈડિયા છે અથવા તો જે બેઝને લઈને આપણે સામેવાળા સાથે વાતચીત કરીએ છીએ એ કન્વે થવું આપના પાર્ટનર સાથે, હે ને. હા, હેમાંસી સેડ દે રિસ્પેક્ટ ઈચ અધર ઓલવેઝ. એક્ઝેક્ટલી. તો આ એક બહુ સારી એક્સપેક્ટેશન, એકબીજાનું હંમેશા સન્માન કરો. એ ક્યારે પોસિબલ થાય, શું લાગે? સન્માન ક્યારે કરી શકીએ આપણે એકબીજાનું? હા હા મયુર, પ્લીઝ તમે અનમ્યુટ કરીને બોલી શકો. હલો, હા મયુર, તમારે હેન્ડ રેઝ કર્યો હતો. ઇફ યુ વોન્ટ તો તમે અનમ્યુટ થઈને. અચ્છા, તો હેમાંસી સેડ દે ઓકે. એના પછી શ્રેયાનો એક રિપ્લાય છે, વેન અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ ગુડ અબાઉટ ઈચ અધર, ઓકે, ત્યારે થઈ શકે રિસ્પેક્ટ. એન્ડ રિયાની એક શેરિંગ છે, રિલેશનશિપમાં ફ્રેન્ડલી રીતે બધું કહી શકવું, એટલું ફ્રી માઇન્ડ, ઓકે, ત્યારે આ પોસિબલ થઈ શકે, એકબીજાની રિસ્પેક્ટ અને ઓલ ધેટ. ગુડ. શ્રેયા એન્ડ રિયા બોથ સારું ઓબ્ઝર્વેશન છે. અને જો એકબીજાને સમજવાથી એકબીજાની રિસ્પેક્ટ બની શકે, સમજવા માટે કમ્યુનિકેશન હોવું પ્રોપર જરૂરી છે અને કમ્યુનિકેશન થી ટ્રાન્સપરન્સી ક્રિએટ થશે. તો જો આ સડન નથી, રિસ્પેક્ટ બની જશે અથવા તો એકબીજા પર ટ્રસ્ટ આવી જશે, એકબીજા પ્રત્યે અફેક્શન થઈ જશે, એવું સડનલી નહીં થાય. અને લાઈક આ રિલેશનશિપમાં જોડાઈ ગયા એટલે આ બધા ફિલિંગ્સ આવવા માંડશે. સોરી, આ બધા ભાવ એની જાતે આ બધા ફિલિંગ્સને આપણે જોઈ શકશું, ફીલ કરી શકશું, એવું નહીં થાય. એની પાછળ એક બેઝ ક્રિએટ થશે, હે ને. લાઈક પહેલા તો કમ્યુનિકેશન સ્ટાર્ટ થશે. કમ્યુનિકેશન થી એકબીજાને જાણી શકશું, એકબીજાના પ્રત્યે જે અન્ડરસ્ટેન્ડિંગ લેવલ બનવું જોઈએ એ બનશે. લાઈક કમ્યુનિકેશન થશે એમ ટ્રાન્સપરન્સી વધતી જશે, બીકોઝ બેયના
જે પર્સપેક્ટિવ છે, જે આઈડિયાઝ છે, જે થોટ્સ છે, એ બધા એકબીજા સાથે શેર થશે. તો એકબીજાને આપણે એ રીતના જાણશું, ટ્રાન્સપરન્સી વધશે, તેને એક ટ્રસ્ટ બને રિલેશનશિપમાં. એ ટ્રસ્ટ બને એના આઉટપુટમાં છે કે લાઈક તમે જે પણ ફિલિંગ્સ મૂકી કે કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિમાં એ વ્યક્તિ આપણી સાથે હશે જ, એ પાર્ટનર આપણી સાથે હશે જ. આ ટ્રસ્ટ બનવો, તેને આપણને સમજી શકશે કે આપણી સાથે રહેશે, અથવા તો આપણે એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ એ રિલેશનશિપમાં નહીં આવે, એ ટ્રસ્ટ બનશે, હે ને. ધેન એ ટ્રસ્ટ બનશે તો આપણે એનું સન્માન કરી શકીશું. તો સન્માન કરવાનો આધાર છે એ વ્યક્તિ વિશેની જાણકારી, અને એ જાણકારીનું પછી મ્યુચ્યુઅલી જેને કહેવાય ને મૂલ્યાંકન થવું એકબીજાનું, એકબીજાના જે સારા ગુણ છે અથવા તો જે અધૂરું પણ છે એને એ કન્વે થવું, હે ને. સારા ગુણ છે તો એને એડોપ્ટ કરવા, જે અધૂરું રહી ગયું છે એને સાથે મળીને પરસ્પરતામાં કઈ રીતના સારામાં સારી રીતના આપણે એને ફૂલફિલ કરી શકીએ, અથવા તો એ ગેપને કમ્પ્લીટ કરી શકીએ, એની માટેના એફર્ટ્સ આપવા માટે બે પક્ષ તરફથી, હસબન્ડ અને વાઈફ બે તરફ, એની માટેની જે તૈયારી બતાવવી, આ બધું એના પછીની વસ્તુ છે. જ્યારે એ બેઝ બને ટ્રસ્ટનો, દેન રિસ્પેક્ટનો, દેન અફેક્શન જેને આપણે કહીએ. તો બહુ સારા ઓબ્ઝર્વેશન છે. અગેન આઈ એપ્રિશિએટ ઓલ ઓફ યુ કે તમે જે પણ શેરિંગ કર્યું ચેટબોક્સમાં એ ઘણું સારું છે. ઘણું સારી રીતના તમે આ વસ્તુને ઓબ્ઝર્વ કરી શકો છો, ફિલિંગ્સના રૂપમાં, અથવા તો આપણા આજુબાજુના ઘર પરિવારમાં જે પણ આપણા પેરેન્ટ્સ છે અથવા તો જે કપલ્સ છે એને ઓબ્ઝર્વ કરીને. તો ગુડ. બીજું કંઈ તમારું કંઈ શેરિંગ હોય, કંઈ ધ્યાન ગયું હોય? તો જો, તો આપણે એ ડિસ્કસ કર્યું કે રિલેશનશિપમાં એક તો વિશ્વાસ મિનિમમ હોવો જોઈએ, એ જરૂરી છે, એ કોઈ પણ રિલેશનશિપ હોય, અને આ રિલેશનશિપમાં તો ખાસ. તમે જુઓ, આના સિવાયના જેટલા પણ રિલેશનશિપ આપણે જોયા, ખાલી સમજવાના રૂપમાં, ઇન્ફોર્મેશનના રૂપમાં તમારા ધ્યાનમાં આવ્યા હોય તો જે પેરેન્ટ્સ ચાઇલ્ડ છે, દેન ભાઈ બહેન ભાઈ ભાઈ રિલેશનશિપ છે, દેન મિત્ર મિત્ર રિલેશનશિપ છે, ગુરુ શિષ્ય છે, સાથી સહયોગી છે, આ બધા રિલેશનશિપ અને એક પતિ પત્નીનું રિલેશનશિપ એ કઈ રીતના અલગ છે તમે ઓબ્ઝર્વ કરીએ. આપણે થોડું વ્યવહારિકતામાં આ વસ્તુને જોવાની ટ્રાય કરીએ કે એક્ઝેક્ટલી આ રિલેશનશિપનો પર્પઝ શું હોઈ શકે, અથવા તો એક્ઝેક્ટલી આ રિલેશનશિપમાં આ એક્સપેક્ટેશન શું કામ બનેલી હોય છે, જે એક્સપેક્ટેશન છે એ એક્સપેક્ટેશન શું કામ બનેલી હોય છે, અથવા તો આટલી જ હોય, આનાથી વધારે પણ હોઈ શકે કે એને આપણે થોડો ઓવરઓલ ઓબ્ઝર્વ કરવાનો ટ્રાય કરીએ. તો તમે જુઓ, એક વ્યક્તિ એ મેલ હોય કે ફિમેલ હોય, એક બોય અને એક ગર્લ સમાજમાંથી, કોઈ બીજા કુટુંબ અથવા તો કોઈ બીજા પરિવારમાંથી આપણા પરિવાર સાથે જોડાય, તો ત્યારથી આ જર્નીની શરૂઆત થાય. એમ જુઓ તો ત્યારથી આ રિલેશનશિપની એસ્ટાબ્લિશ થાય. પતિ પત્ની રિલેશનશિપ જે આપણે કહીએ, મેરેજ પહેલા જે પણ એના પ્રોસિજર છે એ પ્રોસિજર પ્રમાણે એક સાવ જેને કહેવાય કે એક અનનોન ફેમિલી અથવા તો નોન જેવું ફેમિલી, લાઈક એ આપણો પરિવાર નથી, બટ આપણા પરિવાર જેવું જ એક બીજું ફેમિલી છે, કે ત્યાંથી કોઈ એક બોય અથવા તો કોઈ એક ગર્લને આપણે આ રિલેશનશિપમાં આવવા માટેની જે પૂર્વ તૈયારી જેને આપણે કહીએ, તો એની માટે જે પણ સ્ટેપ્સ અથવા તો જે પણ આપણે પ્રોસિજર ફોલો કરતા હોય કરીને ત્યાર પછી એક સહમતિ બને, બે ફેમિલીની સહમતિ, એ બોય અને ગર્લની સહમતિ એ રિલેશનશિપમાં જોડાવા માટેની, જે એક્સેપ્ટન્સ બને એકબીજા પ્રત્યે કે હવે રેડી છે, અથવા તો હવે વાંધો નથી આ રિલેશનશિપમાં જોડાવા માટે કઈ, તો લાઈક એની માટે શું તૈયારી હોવી જોઈએ પહેલા તો. એક્સેપ્ટ
એક્સપેક્ટન્સ બનવા માટેની શું તૈયારી હોવી જોઈએ, દેન જેને કહેવાય કે એ સહમતિ બની ગઈ પોતાની અને પરિવારની, ત્યાર પછી એ રિલેશનશિપમાં કઈ કઈ એક્સપેક્ટેશન હોવી જોઈએ, હે ને, અને દેન કન્ટિન્યુટીમાં કઈ કઈ એક્સપેક્ટેશન સાથે ચાલે. આ ત્રણેય ફેઝમાં આ વસ્તુને આપણે ઓબ્ઝર્વ કરશું. એક બિફોર મેરેજ, ખાલી આપણે જ્યારે સહમતિ લેવલે આવીએ એ ફેઝ, દેન સહમતિ થઈ જાય ત્યાર પછી મેરેજનો જે ફેઝ છે એ, અને દેન પછી મેરેજ પછી જે પરિવાર બનાવીને લઈને ચાલવાની વાત છે એ ફેઝમાં કઈ કઈ એક્સપેક્ટેશન હોઈ શકે અથવા તો કઈ કઈ એક્સપેક્ટેશનને આપણે ઓબ્ઝર્વ કરી શકીએ છીએ, એના પર આપણે થોડું ડિસ્કશન કરશું ડિટેલમાં. વચ્ચે તમને જ્યાં પણ એવું કંઈ લાગે શેર કરવા જેવું, તમે ચેટ બોક્સમાં અથવા તો માઇકમાં શેર કરી શકો છો. ક્યાંય પણ તમને ડાઉટ લાગે, ક્વેશ્ચન હોય અથવા તો ક્વેરી હોય તો સૌથી પહેલા ઇનિશિયલ ફેઝની વાત કરીએ કે જ્યારે એક મિનિમમ લેવલની એક સ્વીકૃતિ બને છે જોયા પછી, સામેવાળા પાર્ટનરને, બોય અથવા તો ગર્લને જોયા પછી, ઓબ્ઝર્વ કર્યા પછી. અહીંયા જોવાનો મતલબ ખાલી છે ને ફિઝિક અથવા તો બોડીલી નથી, એ વ્યક્તિને સમજવાના પોઈન્ટ ઓફ વ્યૂથી અહીંયા મેં જ્યારે કહું છું કે આપણે જોયા પછી, એનો મતલબ છે સમજવાના રેફરન્સથી કે શું વિચારે છે, પાર્ટનરનો ફ્યુચર ગોલ શું છે, હે ને, આગળ જઈને આ રિલેશનશિપમાં રહીને આગળ શું વિચારે છે, પરિવારમાં આગળ શું વિચારે છે, સોસાયટીમાં આગળ શું વિચારે, ઇન્ડિવિજ્યુઅલ લેવલે આગળ શું વિચારે, એ થોટનું શેરિંગ થવું, હે ને, એકબીજા સાથે એ વસ્તુ કમ્યુનિકેટ થવી પ્રોપરલી કે હું આ ગોલને લઈને ચાલવા માંગુ છું, મારી આટલી આટલી એક્સપેક્ટેશન છે આ રિલેશનશિપમાં, ને હું આગળ જઈને ગમે તે લાઈક જે પણ ડિસાઇડ થયેલું હોય પોતાનામાં એ વસ્તુ શેર થાય. આ ઇનિશિયલ ફેઝની વાત છે કે જ્યારે હજુ સહમતિ બનાવવા માટે અથવા તો એ વ્યક્તિને જાણવા માટે અત્યારે એફર્ટ આપી રહ્યા છે. તો લાઈક તમે જુઓ કે ખાલી એક ફર્સ્ટ એક બે મીટિંગમાં જ્યારે આપણે જોઈએ છે પાર્ટનરને, બોય અથવા તો ગર્લ, તો એક બોડી લેંગ્વેજ બહુ મોટો પાર્ટ રોલ, એ જે કહેવાય ને કે આ રિલેશનશિપમાં સહમતિ બનવા માટે સામેવાળા વ્યક્તિની એ બોડી લેંગ્વેજ છે અથવા તો એની જે ફિલિંગ્સ છે આ રિલેશનશિપને લઈને, એ સમહાવ છે ને આપણે જોઈએ ને તો એક બે મિટિંગમાં એ વસ્તુ પહોંચી જાય છે, કન્વે થઈ જાય. તો સૌથી પહેલા જે વસ્તુ કામ કરે આ રિલેશનશિપને બનાવવા માટે, તો એ છે આપણું બિહેવિયર, હે ને, એ બોય હોય અથવા તો ગર્લ હોય, એ ટાઈમ પર આપણું બિહેવિયર કેવું હોય છે, એ ટાઈમ પર આપણી બોડી લેંગ્વેજ કેવી. હવે છે ને આપણે એવું પણ શિષ્ટાચારના રૂપમાં ફોલો કરતા હોય કે કોઈ આપણે જોવા જવાના હોય અથવા તો જોવા આવવાના હોય તો થોડું વ્યવસ્થિત બિહેવ કરવાનો ટ્રાય કરીએ. બટ જો એક વસ્તુ છે કે લાઈક ઓવરઓલ શિષ્ટાચાર અથવા તો બિહેવિયરને કોટિંગ કરવું અને એકચ્યુઅલમાં જે બિહેવિયર હોવું એ જાણતા અથવા તો આપણે શેર કરી કે ના કરીએ, એ ભાવના રૂપમાં સામેવાળા વ્યક્તિ પર પ્રત્યે અથવા તો એ વ્યક્તિને પહોંચી જાય, એ તમે પણ ફીલ કર્યું હશે, હે ને, અને કદાચ કરશો આગળ જતા જ્યારે આ પ્રોસેસમાંથી પાસ થશો ત્યારે. તો એ બહુ મોટું જેને કહેવાય કે ઇનિશિયલ લેવલે સહમતિ બનાવવા માટે આ એક આસ્પેક્ટ છે જે બહુ મોટો રોલ પ્લે કરે છે, હે ને, એક બોડી લેંગ્વેજ છે, બિહેવિયર છે, કઈ રીતના એ સિચ્યુએશનને અથવા તો એ જે ઇન્સિડન્ટ થાય છે, એ જે બને છે જોવાની ઘટના આખી, એને કઈ રીતના આપણે હેન્ડલ કરી શકીએ છીએ, એમાં કઈ રીતના ક્વેશ્ચન્સ મૂકી શકીએ છીએ, આન્સર્સ આપી શકીએ છીએ, એ બધી વસ્તુ મેઝર થતી હોય. લાઈક આમ મેઝર કરવા માટે કોઈ બેઠું છે એવું નહીં, બટ આપણા માઇન્ડમાં એ બધી વસ્તુ મેઝર થતી જ હોય, બિકોઝ આપણો એક પર્સપેક્ટિવ હોય સામેવાળા વ્યક્તિ પ્રત્યે, એ પર્સપેક્ટિવના રેફરન્સમાં આ બધી વસ્તુ મેઝર થતી હોય. ત્યાર પછી એ નક્કી થાય કે યોગ્ય છે અયોગ્ય છે. જો આપણો જે પર્સપેક્ટિવ છે અથવા તો આપણી જે આપણા ઇમેજિનેશનમાં જે ઇમેજ છે આપણા પાર્ટનરની, એ ઇમેજ સાથે એ બધી વસ્તુ કમ્પેર થાય અને એ ઇમેજમાં જો ફિટ બેસે છે તો એક સહમતિ બને. ધેન અગેન એક નેક્સ્ટ મીટિંગ વધારે સમજવાના રેફરન્સમાં અને જે મિનિમમ લેવલનું કમ્યુનિકેટ થવું જોઈએ, ફેમિલી લેવલે એને અથવા તો ઇન્ડિવિજ્યુઅલ લેવલે એ કમ્યુનિકેટ થાય, એ વસ્તુ જેને કહેવાય કે એકબીજા સામે મૂકી શકાય, એ ગોલના ફોર્મમાં, એક્સપેક્ટેશનના ફોર્મમાં એ મૂકીને પછી આ રિલેશનશિપમાં જોડાવા માટેનો જે નિર્ણય છે નિર્ણય બને. તો એ નિર્ણય બનવા માટે
જે બેઝિક રિક્વાયરમેન્ટ અથવા તો જે બેઝિક એક્સપેક્ટેશન હોવી જોઈએ અત્યારે છે કે નહીં ડઝન્ટ મેટર. અત્યારે સોસાયટીમાં શું ચાલે છે અને એને તમે ઓબ્ઝર્વ કરજો અથવા તો એને આની સાથે કમ્પેર કરજો, બટ શું એકચ્યુઅલી હોવી જોઈએ એ તમારી સામે મૂકું છું. બેઝિકલી બે એવા વ્યક્તિ, એક બોય અને એક ગર્લ, કે હવે રિસ્પોન્સિબિલિટી લેવા માટે તૈયાર છે, એક પરિવારને બનાવવા માટે એ હવે સક્ષમ છે અને એ પોતાને સ્ટેટ ઓફ માઇન્ડમાં અથવા તો માનસિક રીતે તૈયારી એમનામાં છે, એટલા માટે હવે મેરેજ કરવા માટે તૈયાર. પહેલા તો એમ નહીં કે એજ થઈ ગઈ છે એટલા માટે, અથવા તો નહીં કે સમાજમાં કેવું લાગશે એટલા માટે, અથવા તો નહીં કે આપણા ફેમિલીમાં ઘણા બધા કઝિન્સ અથવા તો ભાઈ બહેનના મેરેજ થઈ ગયા છે એટલા માટે. હે ને, એનો બેઝ મિનિમમ આટલો હોવો જ જોઈએ કે હવે એ પોતે તૈયાર છે આ રિસ્પોન્સિબિલિટીને ઓન કરવા માટે, આ જવાબદારીને ઓન કરવા માટે, આ જવાબદારી પછીની જે જવાબદારી છે એને પણ લેવા માટે માનસિક તૈયારી છે અને સાથે સાથે એની ફિઝિકલ તૈયારી પણ છે. આ એક મેઇન પોઈન્ટ છે. ત્યારથી તો આ વસ્તુ શરૂઆત થાય આ રિલેશનશિપમાં જવા માટે. અત્યારે તમે જુઓ, આ વસ્તુને ઓબ્ઝર્વ કરો તો આપણે ગયા વખતે પણ ચર્ચા કરી હતી, અને તો એક એજ થઈ જવાથી મેરેજ કરી લેવા, હે ને, સોસાયટીમાં એક પ્રેશર હોય, એક એજ પછી ફેમિલીનું એક પ્રેશર હોય એટલે મેરેજ કરી લેવા, અથવા તો આપણા બધા કઝિન્સના ભાઈ બહેનના મેરેજ થઈ ગયા છે આ એજમાં, તો આપણે પણ આ એજમાં મેરેજ કરી લેવા. એના કારણે જાણતા જાણતા હજી ખબર નથી, ક્લિયરિટી નથી આ રિલેશનશિપની, ને મેરેજ થઈ જતા હોય. એના કારણે પછી આગળ જતા એ બહુ સસ્ટેન નથી કરતા, અને અત્યારે આપણે સમાજમાં જોઈએ છે કે કેટલા બધા પ્રોબ્લેમ્સ આવે છે મેરેજ કર્યા પછી. વિધિન 6 મંથ, 3 મંથ, એક વર્ષના ડ્યુરેશનશિપમાં ડિવોર્સ સુધી વાત પહોંચી જાય. તો એવું તો શું થાય કે ઇનિશિયલી વ્યક્તિ ગમતી હોય ને 6 મહિનામાં પછી નથી ગમતી, એની સાથે એવું પણ પસંદ નથી પડતું, અને એની સાથે શેરિંગ કરવું પણ પસંદ નથી આવતું. એવું બધું શું થાય? તો એ ન થાય એની માટે પહેલેની જે તૈયારી હોવી જોઈએ આપણામાં પોતાનામાં, એ તૈયારીને ઓબ્ઝર્વ કરીએ એક્સપેક્ટેશનના ફોર્મમાં, અને એ તૈયારીને આપણે સમજવાનો ટ્રાય કરશું વન બાય વન. તો લાઈક આ રિલેશનશિપમાં જતા પહેલા તો આપણી તૈયારી હોવી જોઈએ. મેં તમને કીધું એમ કે લાઈક હું હવે એ જવાબદારીને ઓન કરવા માટે સક્ષમ છું, એવું પોતાનામાં એ બનવું, એ ફિલિંગ્સ આવવી અથવા તો એ ભાવ બનવો, ત્યાર પછી તો આની શરૂઆત. તો હવે એ ભાવ બનવો અને અથવા તો એ ફિલિંગ આવી ત્યાર પછી એ જવાબદારીને કઈ રીતના ઓન કરે એકબીજાની જવાબદારીને, અને ત્યાર પછી પરિવારની જે રિસ્પોન્સિબિલિટી છે એને કઈ રીતના ઓન કરી શકે, એમાં કઈ કઈ એક્સપેક્ટેશનને ઓબ્ઝર્વ કરી શકાય એની વાત કરીએ. તો લાઈક આ રિલેશનશિપમાં જ એવું છે, તમે બીજા રિલેશનશિપને ઓબ્ઝર્વ કરો એના કમ્પેરિઝનમાં આ રિલેશનશિપ એક એવું છે કે જેમાં બે વ્યક્તિ એક સરખા છે, એક સરખી યોગ્યતા છે, એક સરખી પાત્રતા છે, એક સરખી ક્ષમતા છે. લાઈક પતિ હોય કે પત્ની હોય, બે ઇક્વલ છે, ઇક્વલ રિસ્પોન્સિબિલિટી ઓન કરે છે, ઇક્વલ ફિલિંગ્સ છે, ઇક્વલ ટ્રસ્ટ છે, બધી વાતમાં ઇક્વાલિટી છે. આ એક જ રિલેશનશિપ છે કે જેમાં બધી રીતના ઇક્વલી બધી વસ્તુ વેચાય છે. તો પરિવારની રિસ્પોન્સિબિલિટીને ઓન કરવાની વાત હોય તો એ પણ ઇક્વલ રિસ્પોન્સિબિલિટી, હે ને. ચાઇલ્ડની રિસ્પોન્સિબિલિટીની વાત કરીએ તો એ પણ ઇક્વલ રિસ્પોન્સિબિલિટી. પરિવારની રિસ્પોન્સિબિલિટી ઓન કરવાની વાત હોય તો એ પણ બે વ્યક્તિની રિસ્પોન્સિબિલિટી. એ બે પરિવારની વાત છે, બોયના પરિવારની અને ગર્લના પરિવાર, બેયના પરિવારની રિસ્પોન્સિબિલિટીને ઓન કરવાની વાત છે. ત્યાર પછી જુઓ તો સમાજમાં જે વ્યવહાર છે, સંપર્કમાં અથવા તો સંબંધમાં જેટલા પણ વ્યવહાર છે, એ બોય તરફના હોય, ગર્લ તરફના હોય, જેટલા પણ વ્યવહાર છે એ વ્યવહારને ઓન કરવાની પણ એક ઇક્વલ રિસ્પોન્સિબિલિટી આ રિલેશનશિપમાં હોય. આના સિવાય બીજા કોઈ રિલેશનશિપમાં ઇક્વલ રિસ્પોન્સિબિલિટી હોય એવું તમે જુઓ તો ઓબ્ઝર્વેશનમાં સમહાવ એક ગુરુમાં હોય, એક લઘુમાં હોય, એક વધારે હોય, એક ઓછું. સમહાવ ભાઈ બહેન વાળા ભાઈ બહેન વાળા પક્ષમાં પણ તમે ઓબ્ઝર્વ કરશો તો એ પક્ષમાં પણ તમે ઓબ્ઝર્વ કરો તો જો ભાઈ કોઈ વસ્તુમાં શ્રેષ્ઠ હોય અથવા તો બેન કોઈ વસ્તુમાં શ્રેષ્ઠ હોય અથવા તો આગળ હોય, તો એ રીતના મ્યુચ્યુઅલી આ બધી વસ્તુના ગ્રોથના ફોર્મમાં અથવા તો શીખવાડવાના, સમજવા સમજાવવાના રેફરન્સમાં ચાલતું હોય.
બટ આ એક રિલેશનશિપ એવું છે કે જેમાં પહેલા એ રિલેશનશિપમાં આવતા પહેલા જ ઇક્વાલિટી એ મિનિમમ બેઝ છે. સમજ એક હોવી, હે ને, કોઈ પણ રિલેશનશિપને ઓન કરવા માટેની એ સમજ પૂર્ણ થયા પછી આ રિલેશનશિપમાં જોડાવાની વસ્તુ, કે જેને કહીએ કે આગળ જતા ભવિષ્યમાં જે પણ સ્થિતિ પરિસ્થિતિ આવે, જે પણ સ્થિતિ પરિસ્થિતિ બને, જે પણ સિચ્યુએશન બને, તો એ સિચ્યુએશનને હેન્ડલ કરવાની રિસ્પોન્સિબિલિટી એ પણ ઇક્વલ છે બે પક્ષ તરફ. હવે એમાં એવું નથી કે ખાલી ફરક છે તો શરીરનો ફરક, એક મેલ બોડી છે અને એક ફિમેલ બોડી. એટલા માટે જ આમાં કીધું છે કે આની આની કહેવાય ને એક્સ્ટ્રીમ ઉપલબ્ધિ શું, ચરમ ઉપલબ્ધિ શું, આ રિલેશનશિપમાં રિઝલ્ટના ફોર્મમાં અથવા તો એક્સ્ટ્રીમ રિઝલ્ટ શું આવે, તો એ રિઝલ્ટ કીધું છે આમાં કે મન એક હોય, શરીર અલગ અલગ. જેને આપણે આપણા ગુજરાતીમાં કહેતા હોય કે આત્મા એક છે, ભલે શરીર બે છે. તો આ જે ભાવ બનવો, આ જે ઇક્વાલિટી બનવી, બેઝિકલી એ આ રિલેશનશિપની ચરમ ઉપલબ્ધિ છે. એક્સ્ટ્રીમ જેને કહેવાય રિઝલ્ટના ફોર્મમાં, સેટિસ્ફેક્શનના ફોર્મમાં જે બને એ આ છે. લાઈક એટલે એક મન બે શરીર અથવા તો આત્મા એક અને શરીર બે, એનો મતલબ એવો છે કે જો પતિ કઈ વસ્તુને વિચારે છે અથવા તો એના માઇન્ડમાં કઈક વસ્તુ ચાલી રહી છે, એનો ભાસ આભાસ અને સેમ વસ્તુ પત્નીને પણ એ કન્વે થઈ જાય. અને વૈસા વર્ષા, પત્ની કઈક વિચારે છે, એના માઇન્ડ થોટ ઓફ માઇન્ડમાં અથવા તો સ્ટેટ ઓફ માઇન્ડમાં કઈક ચાલી રહ્યું છે એ પ્રોસેસમાં, અને એ સેમ વસ્તુ પતિને પણ કન્વે થઈ જાય. આ જે કનેક્ટેડનેસ છે, તો કનેક્ટેડનેસની એક્સ્ટ્રીમ ઉપલબ્ધિ જેને કહીએ એક મન અને બે શરીર, લાઈક બધી જ વસ્તુ શેર છે, સાવ ટ્રાન્સપરન્ટ છે આ રિલેશનશિપ. તમે ઓબ્ઝર્વ કરો તો બીજા બધા રિલેશનશિપમાં એક લેવલ સુધી એક લિમિટ છે ટ્રાન્સપરન્સીની, જ્યારે આ એક રિલેશનશિપ છે કે જેમાં બધી વસ્તુ ટ્રાન્સપરન્ટ, જેમાં બધી વસ્તુ ઓપન, કોઈ વસ્તુ બાકી નથી. જેમ કે ઓબ્ઝર્વ કરીએ તો બીજા કોઈ પણ રિલેશનશિપ હોય ને, એમાં એક લેવલની અપેક્ષા હોય, એ ફૂલફિલ થઈ જાય પછી એની આગળની અપેક્ષા અથવા તો એમાં બીજી એવી કોઈ એક્સપેક્ટેશન ના હોય. ટ્રાન્સપરન્સી વાઇઝ જુઓ તો આઈ હોપ તમે લોકોને આ વાત પહોંચે છે, આ વાત કન્વે થાય છે પ્રોપરલી. બટ જ્યારે આ રિલેશનશિપમાં આપણે ઓબ્ઝર્વ કરીએ તો એવરી સિચ્યુએશન, એવરી મોમેન્ટ, એક પલ માટે પણ ટ્રાન્સપરન્સી ના હોય ને તો ફિઝિબલ ન થાય અથવા તો કમ્ફર્ટેબલ ન થાય આ રિલેશનશિપ. તો હરેક ક્ષણ, હરેક જેને કહેવાય કે દરેક ઇન્સિડન્ટમાં, દરેક આયામમાં ઓલવેઝ એક લેવલની ટ્રાન્સપરન્સી મેન્ટેન રહેવી અને એની કન્ટિન્યુટી થવી, એ મિનિમમ એક્સપેક્ટેશનથી આ રિલેશનશિપ ચાલતું. થોડુંક પણ બ્રેક થાય, હે ને, ઇનિશિયલ લેવલે એના માટે છે ને એફર્ટ આપવાની જરૂર છે અથવા તો એફર્ટ આપવા પડે. બીકોઝ હજી એ બોય હોય અથવા તો એ ગર્લ હોય, હજી અલગ અલગ ફેમિલીમાંથી આવતા હોય અને હજી જાણવાની પ્રોસેસમાં હોય, એટલે એક ટાઈપનો એફર્ટ આમાં આપવો પડે ઇનિશિયલ લેવલ. ત્યાર પછી આ વસ્તુ સહજ થઈ જાય. આ વસ્તુ બાય ફોર્સફુલી ન કરવી પડે, આ વ્યવહારમાં આવતી જાય, પોતાના બિહેવિયરમાં આવતી જાય, પોતાના જેને કહેવાય કે રૂટીનમાં બની જાય. તો ટ્રાન્સપરન્સી બહુ ઇમ્પોર્ટન્ટ આ રિલેશનશિપ. એ કાંઈ આપણે જે પણ કાંઈ વિચારતા હોય, હે ને, મને બની શકે એવું લાગે કે આ યોગ્ય છે કે નહીં શેર કરવું સામેવાળા આપણા પાર્ટનર સાથે, બટ હા, એ શેર થવું જ જોઈએ, એ ટ્રાન્સપરન્સી. પછી ભલે એમને કદાચ યોગ્ય ન લાગે અને આપણને યોગ્ય લાગે છે, હે ને, એવું હોઈ શકે કે આપણા બધા પ્રસ્તાવ અથવા તો આપણા બધા થોટ, આપણા બધા આપણે જે આઈડિયાઝ છે એ સામેવાળાને ન યોગ્ય લાગે, તો એના પર ડિસ્કશન થવું પ્રોપરલી. યોગ્ય નથી લાગતું તો ત્યાંથી અટકી ન જતા, હે ને, એ પોઈન્ટ પર, એ આઈડિયા પર, એ થોટ પર પ્રોપર ડિસ્કશન થવું, જ્યાં સુધી કન્ક્લુઝન ન બને ત્યાં સુધી ડિસ્કશન થવું. ત્યાર પછી એ ટ્રાન્સપરન્સીની શરૂઆત થાય, ત્યાર પછી એ ટ્રસ્ટ બિલ્ડ થવાની શરૂઆત, ત્યાર પછી એકબીજા પ્રત્યે જે રિસ્પેક્ટ અથવા તો જે ગ્રેટિટ્યુડની ફિલિંગ છે, હે ને, જે આપણે કહીએ કે બીજાની શ્રેષ્ઠતાનો અથવા તો યોગ્યતાનો જે સ્વીકાર કરવાની જે ભાવ છે, એ ત્યાર પછી બને. અને કઈ રીતના ઓબ્ઝર્વ કરી શકાય આ વસ્તુને? ફોર એક્ઝામ્પલ, કોઈ ઘટના બને, હે ને, આપણા ઘર પરિવારમાં. એવું સમજી લઈએ કે એક એક્ઝામ્પલ લઈને સમજીએ કે ઘરમાં
આપણા પેરેન્ટ્સ તરફથી, અથવા તો આપણા પાર્ટનરને એવું લાગે છે કે આપણા પેરેન્ટ્સ તરફથી એમની સાથે કંઈક મિસબિહેવ થઈ ગયું, અથવા તો એવું બિહેવ થઈ ગયું કે જે એક્સપેક્ટેશનમાં નહોતું. આવી કોઈ એક ઘટના બને ફોર એક્ઝામ્પલ. હવે તમારી પાસે છે ને બેયના વ્યૂ છે, એ પેરેન્ટ્સના વ્યૂ પણ તમારી પાસે છે અને તમારા પાર્ટનરના વ્યૂ પણ તમારી પાસે. એ શું વિચારે છે ઇન્સિડન્ટને લઈને એ પણ તમારી પાસે છે, અને તમારા પેરેન્ટ્સ ઇન્સિડન્ટને લઈને કઈ રીતના વિચારે છે, એ કઈ રીતના ઇન્સિડન્ટ્સને જોવે છે, એમનો વ્યૂ પણ તમારી પાસે. તો હવે આપણે શું કરશું, શું લાગે આ ઇન્સિડન્ટમાં શું કરી શકાય? એક ઘટના બની ઘરમાં, ઘર પરિવારમાં, કે આપણા પાર્ટનર સાથે આપણા પેરેન્ટ્સ તરફથી એમને એવું લાગે છે કે મિસબિહેવ થયું છે, હે ને? અને એ ઘટના બની ગયા પછી તમે ઇન્સિડન્ટને ઓબ્ઝર્વ કરવા માટે તમારા પેરેન્ટ્સ પાસેથી એક વ્યૂ લો છો કે શું બન્યું હતું, અને તમારા પાર્ટનર પાસેથી એક વ્યૂ લો. તો હવે આ વસ્તુને હાર્મનીમાં કઈ રીતના કન્વર્ટ કરી શકાય કે બે વચ્ચે મતભેદ ના રહે, અથવા તો એ બે વચ્ચે અગેન હાર્મની પાછી ક્રિએટ થઈ જાય. જે મિસબિહેવિયર થયું, જે ઘટના ઘટી ગઈ, ઇટ્સ ઓકે, બટ અગેન પાછું એ પોતાના સ્વભાવ ગતિ અથવા તો એ રિલેશનશીપમાં પાછું એસ્ટાબ્લિશ થઈ જાય. એની માટે શું કરી શકાય, શું લાગે? આ સમયે આપણે આ ઘટનાને અથવા તો આ ઇન્સિડન્ટને આપણે કઈ રીતના હેન્ડલ કરી શકીએ, શું લાગે? શું કરવું જોઈએ? અથવા તો તમે એવું એ જગ્યાએ હોત તો તમે શું કરે? આઈ હોપ કે વાત પહોંચે તમારા સુધી. હા, શ્રેયા સેઝ, by doing proper communication we can remove the misunderstanding and make a bond. અચ્છા, ઓકે, ગુડ. એક પ્રોપર કમ્યુનિકેશન થવું જોઈએ, અને એ કમ્યુનિકેશનથી જે પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે એ રિલેશનશીપમાં ક્લિયર થાય, અને પાછું એ ગેપ છે ફૂલફિલ થઈ જાય, અને રિલેશનશીપ પાછું એસ્ટાબ્લિશ થાય, એવું તમે કરો. એવું શ્રેયાનું અહીંયા કેવું છે, અથવા તો શ્રેયા એ રીતના શેર કર્યું છે. બીજા કોઈ વ્યૂ તમારા, આપણા બીજા કોઈ મિત્રોના કઈ વ્યૂ હોય આના રેફરન્સમાં તો? આ જ એક્ઝામ્પલને આપણે હજી એક બે રીતના જોશું. આ ઇનિશિયલ લેવલે તમારા કોઈ વ્યૂઝ હોય, અથવા તો તમે શું કરો એ આપણે પહેલા તો ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરીએ છીએ. ઓકે, શ્રેયા અગેન સેઝ બાય લાઇક્સ ઓર ડિસલાઇક્સ ઓફ થોટ. અચ્છા, એટલે એક્ઝેક્ટલી શ્રેયા તમે શું કન્વે કરવા માંગો છો? Okay, so Shreya says like we have taken the opinion of both the side, so then we have to think of it and go with the right one. Okay, okay, ચાલો, બીજો પક્ષ ઓપન થઈ ગયો somehow. શ્રેયાએ તો એક તો એવું બને કે આપણે બેયના પક્ષને અથવા તો બેયના વ્યૂને ઓબ્ઝર્વ કરીએ, અને જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થઈ છે એ મિસઅન્ડરસ્ટેન્ડિંગને આપણે રિઝોલ્વ કરીને, ક્લિયર કરીને, અગેન પાછું રિલેશનશીપ પાછું કઈ રીતના એસ્ટાબ્લિશ થઈ જાય એ માટે એફર્ટ આપે. એક આ રસ્તો.
હવે તમને એવી ખબર પડે છે હે ને, તમને એ બેયના શેરિંગ પરથી એવું લાગે છે કે સમહાઉ મિસ્ટેક્સ પેરેન્ટ્સ તરફથી હતી હે ને, અને એમને મિસબિહેવ એમનાથી થઈ ગયું, આવો ખ્યાલ આવે. હવે તમે શું કરશો? શું લાગે? અથવા તો શું કરવું જોઈએ આ સ્થિતિમાં? કે તમને ખ્યાલ આવે છે બેયના શેરિંગ ને અથવા તો બેયના ઓબ્ઝર્વેશન ને ધ્યાનમાં લઈને કે સમહાઉ મિસ્ટેક્સ પેરેન્ટ્સ તરફથી હતી. તો Mans said, we say that we can do this or that, but when the time arrives, we are not able to handle every situation. Like sometimes we misbehave, sometimes we overreact. So think that if I will be stand there at him place, what will gonna happen? So half of situation you will feel like solve. અચ્છા, એક્ઝેક્ટલી. તો લાઈક એટલે જ આપણે આની ચર્ચા કરી કે લાઈક અપેક્ષા અથવા તો એક્સપેક્ટેશનના રૂપમાં કંઈક અલગ હોય છે, અને જ્યારે સિચ્યુએશન બની જાય છે અથવા તો એ સિચ્યુએશન ક્રિએટ થઈ જાય ત્યારે આપણે એ ટાઈમે એ સિચ્યુએશનને સમહાઉ હેન્ડલ નથી કરી શકતા અને કંઈક અલગ રીતના રિસ્પોન્સ આપીએ છીએ અથવા તો રિએક્ટ કરતા હોય છે એમ. ક્યારેક વધારે ઓવર રિએક્ટ થઈ જાય જેમ તમે કીધું એમ, અને ક્યારેક જેટલું રિએક્ટ થવું જોઈએ અથવા તો જેટલું ઓપન થવું જોઈએ એટલું પણ નથી થઈ શકતું. તો એટલા માટે જ આપણે આ વસ્તુને ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરીએ. એક્ઝેક્ટલી અત્યારે આવું થાય જ છે, અને જાણતા અજાણતા શું થાય છે અત્યારે આ વસ્તુમાં, કોઈ એક સાઈડે પક્ષ લઈ લેવાય હે ને, કોઈ એક સાઈડ લઈ લેવાય અને કોઈ એક સાઈડને આપણે નિગ્લેક્ટ કરતા હોય એવું બને. એટલે મેં તમને આ બીજો વ્યૂ મૂક્યો તમારી સામે કે હવે આપણને એવું ધ્યાનમાં આવ્યું હે ને કે પેરેન્ટ્સ તરફથી કંઈક મિસબિહેવ ખરેખરમાં થયું છે હે ને, એમનો જ આ આખી જે ઇન્સિડન્ટ બન્યું એમાં જેને કહેવાય કે ઇમ્પ્રુવ કરવા વાળો જે રોલ છે અથવા તો જે જરૂર છે એ પેરેન્ટ્સ તરફથી. તો હવે તમે શું કરશો? બાયસિંગ ક્રિએટ કરી લઈએ આપણે પેરેન્ટ્સ તરફ, અને આપણા પાર્ટનરનો પક્ષ લઈને એમને 2-3 વસ્તુ કેવી અથવા તો સમજાવવાનો ટ્રાય કરવો. શું કરશું આપણે? શું લાગે તમને? બેસ્ટમાં બેસ્ટ શું થઈ શકે? અથવા તો કદાચ આપણે એવું માનીએ કે અત્યારે જે આવું દરેક ઘર પરિવારમાં બનતું હોય, એટલે આપણે આ જનરલ એક્ઝામ્પલ લઈએ. સોસાયટીમાં તમે ઓબ્ઝર્વ કરો તો આવું બનતું હોય. કોઈ એક પક્ષનો વાંક હોય અને સામે બીજા પક્ષની તરફમાં જઈને આપણે કંઈક કરતા હોય. તો તમારા ઓબ્ઝર્વેશનમાં શું અત્યારે આવી કઈ ઘટના થઈ હોય તો શું કરતા હોય? લાઈક એ પણ ધ્યાનમાં આવે છે આપણા કે હજી આપણે આ રિલેશનશિપમાં આવ્યા નથી, એ આવવા માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે આ શેરિંગ છે. અત્યારે થોડું ઘણું ધ્યાન જશે તો આગળ જતા આપણે ઘણી સારી હાર્મોનીમાં આ રિલેશનશિપને ઓબ્ઝર્વ કરી શકશું, ઘણી સારી રીતના રિલેશનશિપને આપણે જોઈશું. એ તૈયારીના ભાગરૂપે અત્યારે આપણે આ ડિસ્કશન કરીએ છીએ મીટમાં. તો જુઓ હોવું શું જોઈએ. હા, હેલો સર. હા જીનેશ, હા પ્લીઝ.
સર મે બી અત્યારે થાય ને તો અત્યારે કોઈ વસ્તુ કે કોઈ ડિસિઝન ન લેવા જોઈએ, કારણ કે હમણાં બધું થયું છે. તો થાય તો 1-2 દિવસ શાંતિ રખાય ને બધી વસ્તુ શાંત પડી જાય ને પછી જેનો વાક હોય ને એને સમજાવવાનો પ્રયત્ન કરાય છે. બરાબર છે. ગુડ ઓબ્ઝર્વેશન જીનેશ, અથવા તો તમારો પોઈન્ટ તમે જે રીતના મૂક્યો છે હે ને, જેમ કે જીનેશે કીધું તમારા બધા સામે એકવાર હું કન્વે કરી લઉં. જીનેશે એવું કીધું કે લાઈક અત્યારે એ ઘટના બની છે તો એટ અ ટાઈમ રિએક્ટ અથવા તો રિસ્પોન્સ ન કરાય, થોડો વેઇટ કરાય 1-2 દિવસ સુધી, અને થોડું શાંત થાય ત્યાર પછી સમજાવવાનો પ્રયત્ન કરાય. બરાબર છે, ગુડ પોઈન્ટ. તો હા, આ એ ઓબ્વિયસલી એવું જ કરવું જોઈએ કે લાઈક અત્યારે બે પક્ષ એક આવેશમાં છે, ગુસ્સો કહી શકાય, રિએક્શન કહી શકાય, એ બધા આવેશમાં હોય. પેરેન્ટ્સ હોઈ શકે, આપણા પાર્ટનર હોઈ શકે. તો પહેલા તો એ શાંત થાય હે ને, એ પોતાની સ્વભાવ ગતિમાં આવે, સ્ટેબલ બને બે વ્યક્તિ, પેરેન્ટ્સ પણ અને આપણું પાર્ટનર પણ, ત્યારે તો કોઈ મેસેજ કન્વે થઈ શકશે પ્રોપર. બટ એ સ્ટેબલ બનાવવા માટે આપણા એફર્ટ શું હશે? પહેલા તો જો આપણે એફર્ટ્સ નહીં આપીએ અને આપણે એવું માનશું કે થોડો ટાઈમ શાંત રહી જઈએ અને સ્થિતિ થોડી કંટ્રોલ થઈ જશે, તો શું લાગે એવું થાય છે કે વધારે ગેપ બનતો જાય એ 2-3 દિવસમાં? તમે કીધું એ વસ્તુ જ યોગ્ય જ છે હે ને, અને એવું થવું પણ જોઈએ. બટ અત્યારે એવું થાય છે કે ઉલટાનું એક ગેપ વધતો જાય. સર હા, જેની ભૂલ ન હોય એને તો આપણે અત્યારે સમજાવી દઈએ તો વાંધો ન આવે, એટલે એને ત્યારે ને ત્યારે સમજાવી દેવા, પણ જેની ભૂલ હોય ને એને પાછળથી સમજાવાય. એક્ઝેક્ટલી. તો લાઈક એ સ્થિતિને સ્ટેબલ કરવા માટે હે ને, અત્યારે જે બે પક્ષ જેને કહેવાય કે ગુસ્સામાં છે, રિએક્શનમાં છે, એ રિએક્શનને શાંત કરવા માટે એક એફર્ટ આપવા જરૂરી છે હે ને. તો એમાં આપણા પરિવારની સ્થિતિ પ્રમાણે અલગ અલગ એફર્ટ્સ આપી શકીએ. જેમ જીનેશે કીધું કે જે પક્ષનો વાંક જ નથી હે ને, અથવા તો જે આપણે અત્યારે જે સિચ્યુએશનની વાત કરીએ છીએ એમાં ફોર એક્ઝામ્પલ આપણા પાર્ટનરનો એમાં કોઈ બહુ વાંક જ નહોતો હે ને, તો એ પાર્ટનરને પહેલા તો આપણે ટ્રાય કરીએ મેસેજ કન્વે કરવાની કે એટલીસ્ટ આપણા તરફથી અત્યારે મિસબિહેવ ન થાય. એ શાંત થશે પછી આપણે આપણા પેરેન્ટ્સ સાથે આ વસ્તુ પર ડિસ્કશન કરશું એ રીતના. તો લાઈક આવા નાના મોટા ટૂલ્સ આપણે પરિવારની સ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે બનાવી શકાય અથવા તો એપ્લાય કરી. તો એ બરાબર છે તમારી વાત કે એ સ્ટેબલ કરવા માટે પહેલા તો શું કરવું પડે. દેન વચ્ચે એક શ્રેયાનું શેરિંગ છે, લઈને પાછું આ કન્ટિન્યુ કરીએ. Maybe somehow they realize their mistake and come to us to forgive them. અચ્છા, હા એવું બને કે એમને રિયલાઇઝ થઈ જાય એ ટાઈમમાં હે ને કે લાઈક એમની ભૂલ હતી અને પછી આપણને કે પણ કે આવું હતું, અને તો ઇટ્સ ઓકે, એમને એ ટાઈમ પર એ વસ્તુને છોડી દેવાય, માફ કરી દેવાય, અથવા તો એને લઈને ન ચલાય. તો લાઈક એ યોગ્ય શું છે એમ જુઓ તો ફિઝિબલ શું છે કે જ્યારે એ વ્યક્તિને રિયલાઇઝ થાય સામેવાળા વ્યક્તિને કે એમની ભૂલ છે અને સ્વીકારે અને આપણે ફર્ગ્યુ કરવું, કે પહેલેથી જ આપણામાં એ ફર્ગ્યુનેસની ભાવના રહે કે અચ્છા જે પણ થયું ઇટ્સ ઓકે. એમના કઈ સ્ટેટ ઓફ માઇન્ડમાં હશે અથવા તો એમની કઈ સ્થિતિ અત્યારે એવી હશે કે એના ભાગરૂપે એમને આ રિએક્શન આપ્યું. એ વ્યક્તિ અથવા તો એ જે પર્સન છે એ ખરાબ નથી, અથવા તો એ અયોગ્ય નથી, એમનાથી બિહેવ અયોગ્ય થયું છે, આ ધ્યાન જવું રિલેશનશીપમાં. આ મેસેજ કન્વે થવો આપણા તરફથી આપણા પાર્ટનરને, એ બહુ જરૂરી હે ને. લાઈક એઝ અ પેરેન્ટ્સ આપણે માની લઈએ કે 100% એમની જ ભૂલ હતી જે પણ ઇન્સિડન્ટ બન્યો. ભૂલ હશે હે ને, ભૂલ આપણે કરીએ છીએ, ભૂલ બીજા કરે, ભૂલ થઈ શકે. એ ભૂલને હાઇલાઇટ કરીને એક ઓપ્શન આપણી પાસે એ છે કે ભૂલને લઈને ચાલવું અને એમને જે પણ આપણે કહી શકતા હોય કહીએ, સમજાવીએ, અલગ વસ્તુ છે. બીજું ઓપ્શન છે કે ભૂલ થઈ ને તો એ આપણને રિયલાઇઝ થઈ ગયું કે એમનાથી ભૂલ થઈ જાય, ત્યાં જ એ રિઝોલ્વ થઈ જાય કે અચ્છા ઓકે એમનાથી કંઈક મિસ્ટેક અથવા તો અત્યારે એમની સ્થિતિ પરિસ્થિતિ પ્રમાણે એમને આ રિએક્શન આપ્યું છે. ઓલવેઝ એ આવું રિએક્ટ નથી કરતા એમ. અત્યારે કદાચ એમની સ્ટેટ ઓફ માઇન્ડમાં એવી સ્થિતિ નહીં હોય કે મને સમજી શકે ને એમને ભૂલથી મને આ કહી દીધું. એ પોતાનામાં રિયલાઇઝ થવું એ પાર્ટનરમાં. એ જો પાર્ટનર રિયલાઇઝ ન કરી શકતા હોય તો આપણે એ રિયલાઇઝેશન આપણા પાર્ટનરમાં કરાવવું
એ રિસ્પોન્સિબિલિટી છે પાર્ટનરની, હે ને. ત્યાર પછી તો વિરોધ ન આવે પેરેન્ટ્સ પ્રત્યે હોય કે કોઈ પણ બીજા કોઈ પણ પ્રત્યે. અધરવાઇઝ છે ને એ વિરોધ આવે તો એ સ્ટેટ ઓફ માઇન્ડમાં પછી ચાલ્યા કરે ને એ ગેપ વધતો રહે. તો આપણા તરફથી એફર્ટ શું હોવા જોઈએ? નો ડાઉટ એમનો જ વાંક હતો પેરેન્ટ્સનો, તો લાઈક એમને પણ આપણે સમજાવીશું જ્યારે એ સ્થિતિ પરિસ્થિતિ બનશે. બટ અત્યારે આપણામાં તો રિઝોલ્વ થઈ જઈએ આપણે. જેમ જેનીસે પણ કીધું કે જેનો વાંક નથી એને સમજાવવાનો ટ્રાય કરે. સમજાવવાનો ટ્રાય નહીં કરાય, એકચ્યુઅલી સમજાવી શકાય એવું પોસિબલ નથી કે હું સમજાવીશ ને સમજી જશે. એને જસ્ટ આપણે વે બતાવી શકીએ કે આ રીતના આ વસ્તુ થઈ શકે. પછી ચાલવું ન ચાલવું, વિચારવું ન વિચારવું, એ એમના પક્ષમાં છે, અથવા તો એ એમને જોવાનું. બધું જ આપણે કરી શકશું એવું નહીં થાય. આપણે એઝ અ પાર્ટનર એમને ઓળખીએ છીએ વધારે સારી રીતના, આપણા પેરેન્ટ્સ કરતા સારી રીતના આપણે એમને ઓળખી શકીએ, બરાબર. બીકોઝ આપણે ઘણો બધો ટાઈમ સ્પેન્ડ કર્યો છે, ઘણી બધી વસ્તુ આપણે જાણીએ છીએ કે જે આપણા પેરેન્ટ્સ નથી જાણતા. તો આપણે એમના સારા પોઈન્ટ પણ જાણીએ, ક્વોલિટીઝને પણ ઓળખીએ છીએ, અને જે ઇમ્પ્રૂવ કરવા વાળા પોઈન્ટ છે એને પણ આપણે જાણીએ. તો એ ધ્યાનમાં આપણા છે, આપણા પેરેન્ટ્સના ધ્યાનમાં એ વસ્તુ હજી નથી આવી કદાચ સમહાવ, અથવા તો એટલી બધી કન્વે ન થઈ. તો એ આપણી રિસ્પોન્સિબિલિટી છે કઈ રીતના આ પેરેન્ટ્સ અને જે આપણા પાર્ટનર છે એ બે વચ્ચે ગેપ ન બને અને પાછું રિલેશનશિપ હાર્મનીમાં આવે. તો એની માટે આપણે એફર્ટ આપવા પડશે. બીકોઝ આપણે એક એવી વ્યક્તિ છે કે જે આપણા પાર્ટનરને પણ સારી રીતના ઓળખીએ છીએ અને આપણા પેરેન્ટ્સને પણ સારી રીતના ઓળખીએ. મે બી એ બે એકબીજાને એટલા સારી રીતના નથી જાણી શક્યા, અથવા તો એ જાણવાની પ્રોસેસમાં, એકબીજાને સમજવાની પ્રોસેસ. તો આ પ્રોસેસમાં આવી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય, હે ને, આવા મતભેદ થાય, મન મોટાવ થાય. બેઝિકલી પેરેન્ટ્સની કોઈ બિલીફ હોય, એ બિલીફના આધારે જજ કરવાનું ટ્રાય કરે, અને સામેવાળા વ્યક્તિ બીજા કોઈ પરિવારમાંથી આવ્યા હોય તો એમની કોઈ બિલીફ હોય તો એ બિલીફથી એ બિહેવ કરતા હોય. તો પહેલા તો એ બિલીફને પકડવી અથવા તો ધ્યાનમાં આવવી, અને બિલીફ પર વર્ક થવું, એ માન્યતા પર વર્ક થવું, એ બહુ ઇમ્પોર્ટન્ટ. એ એક દિવસમાં 2 દિવસમાં થઈ જશે એવું નથી. તો એની માટે કન્ટિન્યુઅસ એફર્ટ. જો આ એફર્ટ સાથે લઈને ચાલશું તો આખો પરિવાર હાર્મનીમાં આપણે કહી શકીએ કે એક લેવલ પર આવી શકે. અધરવાઇઝ અત્યારે જે સમાજમાં થાય છે ને એ આ જ વસ્તુ છે. અને આ પેરેન્ટ્સનું બોલેલું પાર્ટનરને નથી ગમતું, ને પાર્ટનરે કંઈક કીધું હોય તો પેરેન્ટ્સને નથી ગમતું, અને વચ્ચે જે વ્યક્તિ હોય એ નથી આ પક્ષને સમજાવી શકતો, નથી આ પક્ષને સમજાવી શકતો. બીકોઝ પોતાનામાં જ એ વસ્તુ નથી ક્લિયર થતી કે હું શું કરું આ મોમેન્ટમાં, અથવા તો આવો ઇન્સિડન્ટ થઈ ગયો છે તો હવે હું શું કરીશ. તો સારામાં સારો વ્યક્તિ શું કરે? તો સારામાં સારો વ્યક્તિ છે ને એ ટાઈમ પર રિએક્શન ના આવે, એ ટાઈમ પર કોઈનો પક્ષ ના આવે. અત્યારે જે આપણે જોઈએ છે ને સમાજ, એ શું કરે કે એ વેઇટ કરે કે એની જાતે સિચ્યુએશન હેન્ડલ થઈ જાય. તો લાઈક 2-3 દિવસ પછી આપણને એવું પણ જોવામાં આવે કે સિચ્યુએશન હેન્ડલ થઈ ગઈ છે, બે પાછા હવે બોલતા થઈ ગયા છે, બે પાછા હવે અગેન પાછું હાર્મનીમાં આવે છે, એવું દેખાય છે. એકચ્યુઅલી એવું છે નહીં. આવું છે ને એવું કયા આધારે કહી શકાય કે ફરીથી આવો ક્યારેક જો ઇન્સિડન્ટ બનશે ને તો આ ઇન્સિડન્ટની ત્યારે વાત આવશે કે એની પહેલા એને આવું જ કર્યું, અને પહેલા એમને આ જ કર્યું. જો એ રિઝોલ્વ થઈ ગયું હશે ને તો પછી એ બને નહીં, આ વાત ના નીકળે. તો લાઈક સાથે રહેવાનું છે, એટલા માટે કોમ્પ્રોમાઇઝ કરીને અથવા તો લેટ ગો કરીને એ બેને એકબીજાને એક્સેપ્ટ કરીને પાછા બોલતા થઈ જાય. એનો મતલબ એ નથી કે ઇન્સિડન્ટ ક્લિયર થઈ ગયો અથવા તો એ પ્રોબ્લેમ જે હતો એ સોલ્વ થઈ ગયો. આપણને એવું લાગે છે સોલ્વ થઈ ગયું, બટ તમે જોજો કે આવું ફરીથી પાછું ક્યારેક થશે ને તો પાછું આ ચાલુ થઈ જશે, એકબીજાના દોષ અથવા તો એકબીજાના પ્રોબ્લેમને હાઇલાઇટ કરવાનું, હે ને, એકબીજાના જે પાછળની જે ભૂલ થઈ હોય, મિસ્ટેક થઈ હોય, એ મિસ્ટેકને પાછું હાઇલાઇટ કરવું એ ટાઈમ પર. આવું ચાલે જ છે. આ હાઇલાઇટ થાય છે એનો મતલબ છે કે એ ટાઈમ પર એ વસ્તુ રિઝોલ્વ નથી. તો અત્યારે આ સ્થિતિ સારામાં સારી આપણે જે જોઈએ કે બેસ્ટમાં બેસ્ટ અત્યારે શું કરતા હોય, તો જેમ જેનીસે પણ કીધું કે થોડોક ટાઈમ વેઇટ કરાય, એની જાતે સ્થિતિ રિઝોલ્વ થાય ત્યાર પછી કંઈક સમજાવવાનો ટ્રાય કરાય. તો એક ઓપ્શન આપણી પાસે એ છે કે કોઈ ઇન્સિડન્ટ, કોઈ ઘટના આપણા પરિવારમાં આવી બની જાય અને ત્યાર પછી એક ટાઈમ લઈને આપણે સમજાવવાનો ટ્રાય કરીએ.
અને બીજો ઓપ્શન આપણી પાસે એ છે કે પહેલેથી જ એના પર કામ થાય, પહેલેથી એટલે કે ઇન્સિડન્ટ બનતા પહેલા જ, હે ને, જ્યારે આપણે મેરેજ થાય છે, એ મેરેજ થાય છે એ ડ્યુરેશનમાં, અને એ જે આખો ટાઈમ છે કે જે ટાઈમમાં આપણે બે એકબીજાને જાણવા સમજવાની તૈયારીમાં છે. જો બે ટાઈમે છે ને વ્યક્તિ બહુ ઓપન થઈને સમજવા માટે અથવા તો જાણવા માટે નો ટ્રાય કરતો હોય, બે એજ છે, હે ને, જેમાં બહુ સારી રીતના વ્યક્તિ એકબીજાને સમજવાની ટ્રાય કરતી હોય, એકબીજાને જાણવાની ટ્રાય. એક તો આપણી ઇનિશિયલ ચાઇલ્ડ એજ છે, અથવા તો જેને કહેવાય કે આપણે સ્કૂલિંગ વાળી જે એજ છે, કે એ એજમાં આપણે આપણા પેરેન્ટ્સનું, આપણે આપણા ફેકલ્ટીનું અથવા તો ટીચરનું, ગુરુનું આપણે મેક્સિમમ માનતા હોય અથવા તો કંઈક જાણવાની ઈચ્છા હોય. ત્યાર પછી આ બીજો ફેઝ છે કે જ્યારે આ રિલેશનશિપમાં જોડાવા માટે એકબીજાનું એક્સેપ્ટન્સ હોવું બહુ જરૂરી છે. એ રેફરન્સમાં આપણે એકબીજાને જાણવાની ટ્રાય કરતા. તો આ ફેઝમાં અથવા તો આ ડ્યુરેશનમાં આપણી પાસે મેક્સિમમ ટાઈમ મળે છે, હે ને, જેને આપણે મેરેજ પછીનો જે ટાઈમ છે ઇનિશિયલી એ ટાઈમની વાત કરીએ છીએ, કે જેમાં આપણી સ્થિતિ, આપણા ઘર પરિવારની સ્થિતિ, આપણા રિલેટિવની સ્થિતિ, બે પક્ષની, હા, એક પક્ષની નહીં, બે પક્ષની સ્થિતિ સામે આવે. એના પરથી આપણને કંઈક આઈડિયા આવે કઈ રીતના પરિવારમાં બિહેવ થઈ શકે, કઈ રીતના સોસાયટીમાં બિહેવ થઈ શકે, કઈ રીતના ફેમિલીમાં બિહેવ. તો આ બધી પૂર્વ તૈયારી. મેરેજ કોઈ ઇન્સિડન્ટ બનતા પહેલા એક ઓપ્શન છે કે આ રીતના આપણે બધી વસ્તુને હેન્ડલ કરી શકીએ, ઓબ્ઝર્વ કરી શકીએ અથવા તો જોઈ શકીએ. દરેક વ્યક્તિ જેની સાથે આપણે રહેવાનું છે, આપણા પેરેન્ટ્સ હોય તો એ પેરેન્ટ્સની પણ જે બિલીફ છે એ પણ સામે આવી, એ બિલીફને કઈ રીતના હેન્ડલ કરવી એના સોલ્યુશન પણ સામે પર ડિસ્કશન થવા. તો પછી ભૂલ પર ધ્યાન નહીં જાય, એ ભૂલનું સોલ્યુશન શું થઈ શકે મેક્સિમમ સારામાં સારું, એના પર આપણા બેયનું ફોકસ હશે. બેયનું કહેતા કે બે હસબન્ડ અને વાઈફ, હવે બેયનું ફોકસ એ હશે કે માની લો કે પેરેન્ટ્સથી બાય મિસ્ટેક કઈ બિહેવ થઈ ગયું છે, તો એ બિહેવ કન્ટિન્યુ ન થાય અને એમને ખ્યાલ આવે અને એમને સમજાય કે આ યોગ્ય નહોતું અને એની જગ્યાએ આવું થઈ શકે, એની માટે આપણે અત્યારથી શું એફર્ટ આપી શકીએ. તો એ આપણા હાથમાં છે, હે ને. અથવા તો આપણે એવું વિચારીને ચાલી શકીએ કે જ્યારે ઘટના બનશે ત્યારે જોઈ લઈશું, હે ને. તો જો જોઈ જ લેવાતું હોત અથવા તો એ વસ્તુને ઓબ્ઝર્વ કરી શકાય એવી જ હોત, હે ને, તો પછી બીજા કઈ પ્રોબ્લેમ જ ના થાય. તો અત્યારે એ માનીને જ આપણે ચાલીએ, હે ને, બટ એવું થતું નથી. એટલે જ્યાં સમજ નથી અથવા તો જ્યાં સમજની જેને કહેવાય કે આ વસ્તુની ક્લિયરિટી નથી, આ રિલેશનશિપની ક્લિયરિટી નથી, આ રિલેશનશિપના એક્સપેક્ટેશનની ક્લિયરિટી નથી, આ રિલેશનશિપમાં શું હોવું જોઈએ એની ક્લિયરિટી નથી, એના કારણે અત્યારે તમે જુઓ કે ફેમિલીમાં રહેવું નથી ગમતું, હે ને, એકબીજા સાથે રહેવું નથી ગમતું એક ટાઈમ પછી, હે ને. ધેન એના આઉટપુટમાં તમે જુઓ તો એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ, હે ને, ડિવોર્સ, આ બધાય જે ન થવાના, જે ન કરવાના જે પણ વસ્તુઓ છે એ સમાજમાં અત્યારે ચાલે. તો એ ન થાય એની માટે આ બધી પૂર્વ તૈયારી અથવા તો આ બધી પ્રિપરેશન કરવી જોઈએ. પ્રિપેરેશન ઇન ધ ફોર્મ ઓફ અન્ડરસ્ટેન્ડિંગના લેવલે આ બધી વસ્તુને સમજવાની જરૂર છે. આ વસ્તુ છે જ, ખાલી આપણે એને ઓબ્ઝર્વ કરવાની જરૂર. આ કંઈક નવી છે અથવા તો આપણે કંઈક નવું કરી લઈશું એવું નથી. એકચ્યુઅલી આવું હોવું જ જોઈએ. જે અત્યાર સુધી આપણું ધ્યાન નથી ગયું, હવે કદાચ આપણું ધ્યાન જશે અને આપણે એને સારી રીતના એ વસ્તુને પ્રોપર કન્વે કરીને આખા રિલેશનશિપને હાર્મોનિયસલી લઈ જઈશું કોઈક સ્થિતિમાં. જો એવું થશે, આપણે જો એક પક્ષ જોયો બિફોર મેરેજનો અને એમાં થોડું ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરી, ત્યાર પછી આ મેરેજ વાળા પક્ષમાં આપણે ઓબ્ઝર્વ કરવાની ટ્રાય કરી. આ જ એક્ઝામ્પલને હવે બીજી રીતના ઓબ્ઝર્વ કરીએ કે હવે તમારા આપણા પાર્ટનરનો વાંક હતો અને પેરેન્ટ્સનો વાંક નહોતો. અને એટલે મેં કીધું તું સેમ એક્ઝામ્પલ છે, આપણે બધા એંગલથી જોવાનો ટ્રાય કરશું. એક છે કે કોઈનો વાંક જ નહોતો, સિચ્યુએશન એવી હતી અને કંઈક બની ગયું, ઇન્ટેન્શનલી કોઈ કર્યું જ નહોતું અથવા તો કોઈ એ રીતના એ હેતુ અથવા તો એ રીતના બન્યું જ નહોતું અને થઈ ગયું કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિમાં આવેશના ફોર્મમાં રિએક્શન. બીજો એ જ ઇન્સિડન્ટને બીજી રીતના જોઈએ તો પેરેન્ટ્સનો વાંક હતો અને કઈ રીતના હેન્ડલ થાય અથવા કઈ રીતના કરી શકાય એ જોવાનો ટ્રાય કર્યો.
અને ત્રીજો પક્ષ છે કે હવે આપણા પાર્ટનરનો વાંક હતો, બટ એને એવું લાગે છે કે પેરેન્ટ્સનો વાંક, પેરેન્ટ્સે મને આવું કેમ કીધું, પેરેન્ટ્સ આવું રિએક્શન કેમ આપે, અને એ સંબંધમાં ડિસહાર્મની ક્રિએટ થઈ. તો એ ટાઈમમાં શું કરી શકાય? તો જો સોલ્યુશન ઓલવેઝ જે છે ને યુનિવર્સલ જ હશે, અને જે બધી સ્થિતિ પરિસ્થિતિમાં એ જ વસ્તુ લાગુ પડે, અને તો જે સોલ્યુશન બધા માટે એપ્લિકેબલ થાય. જો ઇન્ડિવિજ્યુઅલ કોઈ પક્ષ અથવા તો કોઈ પરિવાર માટે સોલ્યુશન હોય અને બીજામાં એ વર્ક ન કરતું હોય તો આ વાતચીત કરવાનો કોઈ પોઈન્ટ નથી. તો લાઈક આમાં પણ સેમ વસ્તુ છે. પહેલા તો એ જે ઇન્સિડન્ટ થયો ને એ ઇન્સિડન્ટને પહેલા તો આખો એઝ ઇટ ઇઝ ઓબ્ઝર્વ કરવાની તૈયારી હોવી, હે ને, બે પક્ષમાં, પેરેન્ટ્સમાં પણ અને પાર્ટનરમાં પણ. તો એ તૈયારી બનાવવા માટે પણ એક એફર્ટ આપવા પડે. જો આમાં કેવું થાય કે સિમ્પલ વસ્તુ છે, આપણને ખબર હોય ને કે આપણો વાંક હોય તો આપણે જસ્ટિફાય કરવા માટે કે આપણો વાંક નથી એની માટે આપણે કોઈની વાત સાંભળીએ જ નહીં. અને આમાં ઘણી વાર આવું બનતું હોય, તમે ઓબ્ઝર્વ કરજો, આપણને ખબર છે કે આપણો વાંક છે અથવા તો આમાં આપણી જ મિસ્ટેક હતી, બટ હવે એ સ્વીકારમાં ના આવે, એ સ્વીકારમાં આપણામાં ના આવે એટલે આપણે એને જસ્ટિફાય કરીએ. એ જસ્ટિફિકેશન આપણે આખા પરિવારમાં આપતા હોય, આપણા પાર્ટનરને આપીએ, પેરેન્ટ્સને આપીએ, બધાને આપતા હોય. તો પહેલા તો એ સ્થિતિ બનવી કે મને એઝ ઇટ ઇઝ જે સિચ્યુએશન બની છે એમાં જે પણ મારા તરફથી અધૂરું રહી ગયું છે, મિસબિહેવ થઈ ગયું છે, અથવા તો મારો જે ફોલ્ટ મિસ્ટેક થઈ ગઈ, એની પહેલા તો સ્વીકૃતિ બને. એ સ્વીકૃતિ બનાવવા માટે આ પાર્ટનરનો રોલ છે. કોણ બનાવશે? પોતે બનાવી દેશે. જો પોતે બનાવી દે એટલા સક્ષમ હોય તો પછી એ ભૂલ સ્વીકાર થાય ને આ લેવલે એ વાત પહોંચે જ નહીં કે ડિસહાર્મની થાય કોઈ રિલેશનશીપ. તો હવે આપણને ખ્યાલ આવે છે કે આપણા પાર્ટનર એ વસ્તુને પોતે હેન્ડલ નથી કરી શકતા, અથવા તો એમનું હજી ધ્યાન જ નથી ગયું કે એમનો આમાં કંઈક વાંક હતો, અથવા તો હજી એ વસ્તુને જસ્ટિફાય જ કરે છે. તો કઈ રીતના પ્રોપર કમ્યુનિકેશન કરીને એમને એ રિયલાઇઝ થવું પોતાનામાં, નહીં કે આપણે કરાવીએ એમ, હે ને, કે જો આમાં તમારો એ રીતના ને, એમને જ પોતે એફર્ટ આપવા પડશે. તો એ એફર્ટ માટે એક સ્પેસ ક્રિએટ કરવી, એક વાતાવરણ બનાવવું કે એમનું ધ્યાન જાય કે આ સિચ્યુએશનમાં મારું પણ કંઈક, મારાથી કઈ મિસ્ટેક થઈ હતી, એ સ્પેસ બનાવવા માટે પાર્ટનરનો રોલ. તો એ સ્પેસ બનાવવા, એ ફ્રીડમ આપવા માટે, એ પ્રસ્તાવ આપવા માટે, પ્રપોઝલ આપવા માટે કે પોતે ઇવેલ્યુએટ કરી શકે આખી સ્થિતિને, તો ઇવેલ્યુએટ કરી શકે એની માટે સ્પેસ આપવા માટે પહેલા આપણામાં એ સમજ હોવી જોઈએ, આપણામાં કંઈક એટલી ક્ષમતા હોવી જોઈએ કે આપણે કરી શકીએ. તો એ થશે તો એ પાર્ટનરનું એમાં ધ્યાન જશે કે યસ એક્ઝેક્ટલી સિચ્યુએશન આવી હતી, અને ધ્યાન જવું ત્યાં જ એ મિસ્ટેકનું રિયલાઇઝેશન થઈ જવું, ત્યાં જ એ પછી અગેન ન થાય એની માટેનો બેઝ બની ગયો. ત્યાર પછી બીજા એફર્ટ આપવાની જરૂર નથી કે આ વસ્તુ પાછી ન થાય. જ્યારે મારું ધ્યાન જશે કે મારી મિસ્ટેક હતી અને એમાં મારો ફોલ્ટ હતો, તો ઓબ્વિયસલી હું એ વસ્તુને રિપીટ ન જ કરું. તો મેક્સિમમ એફર્ટ એ ટાઈમ પર ત્યાં જ અપાય કઈ રીતના એ વ્યક્તિને પોતે એ વસ્તુને સારામાં સારી રીતના એ ઇન્સિડન્ટને ઓબ્ઝર્વ કરી શકે અને એનાથી કઈ કન્ક્લુઝન કાઢી શકે. એના માટે જે બનતી હેલ્પ આપણા તરફથી થઈ શકે આપણે કરવી જોઈએ. તો આ ત્રણેય સિચ્યુએશનમાં આ એક જ એક્ઝામ્પલ લઈને અથવા તો એક જ ઇન્સિડન્ટ લઈને એમાં ત્રણેય સિચ્યુએશનમાં કઈ કઈ રીતના આપણે એને ઓબ્ઝર્વેશન લઈ શકીએ એના પર થોડી વાતચીત થઈ. આપણે બહુ ઉપરથી ડિસ્કશન કરીએ છીએ બીકોઝ લાઈક હું એ રીતના તમારી સામે વાત કરું છું કે લાઈક એ જનરલ વેમાં કન્વે થાય. હજી એના પર ડિટેલમાં ડિસ્કશન થઈ શકે એ ક્યારે કે જ્યારે તમારા તરફથી કોઈ ક્યુરિયોસિટી આવે અને તમને એવું લાગે કે આ ઇન્સિડન્ટ અથવા તો કોઈ પણ ઇન્સિડન્ટમાં હજુ વધારે ડિસ્કસ કરવાની જરૂર છે, ત્યાર પછી આપણે જશું તો એ ડિસ્કશન મોડમાં એ પછી જઈ શકે. બટ અત્યારે આ લેવલથી આપણે સમજી શકીએ કે સ્થિતિ કોઈ પણ હોય એને હેન્ડલ કરી શકાય, હે ને, ઘર પરિવારમાં, આ રિલેશનશીપમાં. બરાબર. ત્યાર પછી શ્રેયાનું વચ્ચે એક શેરિંગ છે, એને લઈ લઈએ. ઇટ હેપન ડ્યુ ટુ થર્ડ પર્સન ઓર સમ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ્સ ડ્યુ ટુ ઇમ્પ્રોપર કમ્યુનિકેશન. એક્ઝેક્ટલી. તો લાઈક એ પણ ધ્યાન જવું, હે ને, જેમ જેમ ઓબ્ઝર્વેશન આવશે ઇન્સિડન્ટ અથવા તો જે ઘટના બની છે એ ઘટનાના ધ્યાન એ ઘટનાને જો ઓબ્ઝર્વ કરીએ તો ખ્યાલ આવે કે ઇન્ટેન્શનલી કોઈ વ્યક્તિ આ કર્યું છે એવું નથી. એ કોઈ સ્થિતિ પરિસ્થિતિના
રેફરન્સમાં, કોઈ બીજા વ્યક્તિના રેફરન્સમાં બાય મિસ્ટેક એ વસ્તુ થઈ ગઈ, એ ધ્યાન જવું અથવા તો એ ધ્યાન જવા માટે જે એફર્ટ આપવાની જરૂર છે એ એફર્ટ આપણે આપવા. જે ટાઈમે એ થઈ જશે ત્યાર પછી બહુ ડિસહાર્મની ક્રિએટ નહીં થાય, અથવા તો થઈ હશે તો એ પાછી રિઝોલ્વ થઈ જશે, થઈ હશે તો પાછું એ સ્ટેબલ થઈ. તો આ વાત થઈ આપણે આફ્ટર મેરેજ આ વસ્તુને કઈ રીતના ઓબ્ઝર્વ કરી શકાય, અથવા તો આફ્ટર મેરેજ આ વસ્તુને કઈ રીતના જોઈ શકાય. અને ત્યાર પછી આ વસ્તુની કન્ટિન્યુટી ઇન ધ સેન્સ કે આપણે હવે સક્ષમ છે કે આપણે આવનારી જનરેશનમાં પણ આ બધી જે ભાવ છે, આ બધી જે ફિલિંગ્સ છે, આ જે આટલું આપણે શીખ્યા છે એ બધી વસ્તુને આપણે પણ પ્રોપર વેમાં એની સાથે પણ કન્વે કરી શકીએ. એના પછીનું સ્ટેજ એની કન્ટિન્યુટી રહેવી, ભાવની, સ્થિરતાની, રિલેશનશિપની, અને ત્યાર પછી આવનારા બાળક ને એ કન્વે થવું આપણા બિહેવિયરથી, આપણા આચરણ. તો પતિ પત્ની જે રિલેશનશિપ છે ઇન શોર્ટ, હે ને, એમાં તમે જુઓ તો ઓલવેઝ એક લેવલનું મૂલ્યાંકન એકબીજામાં ચાલતું જ હોય. અને મૂલ્યાંકન ઇન ધ સેન્સ કે આપણે ઓલવેઝ એકબીજાને ઓબ્ઝર્વ કરતા હોય, એકબીજાના બિહેવિયરને ઓબ્ઝર્વ કરતા હોય, અને એ બિહેવિયરથી ક્યાંક ને ક્યાંક એક લર્નિંગ આપણામાં ચાલતું, હે ને. સાચું હોઈ શકે, ખોટું હોઈ શકે, હે ને. સાચું હોય તો એને કઈ રીત સાચું હોય તો એઝ ઇટ ઇઝ એને સ્વીકારવું, કંઈક અધૂરું હોય તો એને સાથે મળીને કઈ રીતના એને ઇમ્પ્રુવ કરવું, એની માટે એને એફર્ટ આપવા, એની માટે શેરિંગ જરૂર. તો અગેન ફરીથી એ પોઈન્ટ પર આપણે આવીએ છીએ કે આ રિલેશનશિપમાં ટ્રાન્સપરન્સી બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે. ટ્રાન્સપરન્સી હશે જ તો એ ફિલિંગનો બેઝ બનશે, એ ટ્રસ્ટનો બેઝ બનશે, હે ને. ટ્રસ્ટનો બેઝ બનશે તો જ મૂલ્યાંકન થઈ શકશે એકબીજાનું. તો એ મૂલ્યાંકન જ બેઝિકલી સન્માન છે. તો જે તમે આપણે સ્ટાર્ટિંગમાં શેર કર્યું હતું કે સન્માનની એક્સપેક્ટેશન હોય તો એ મૂલ્યાંકન ન થાય ત્યાં સુધી એકબીજાનું સન્માન થઈ જ ન શકે આ રિલેશનશિપ. તો અત્યારે જે સન્માનનો ગેપ દેખાય છે આ રિલેશનશિપમાં, તો સમજી લેવું કે હજી પ્રોપર એકબીજાનું મૂલ્યાંકન નથી થતું, એકબીજાની જે શ્રેષ્ઠતા છે એનો સ્વીકાર નથી થતો, અને એકબીજાનું જે અધૂરું રહી ગયું છે જે બિહેવિયરમાં, સમજમાં, એ અધૂરાપણને આપણે એકબીજા સાથે શેર નથી કરી શકતા, અથવા તો એના સોલ્યુશન તરફ નથી આવી શકતા. તો આ રીતના પણ આ વસ્તુને આપણે ઓબ્ઝર્વ કરીશું. તો જ્યાં સન્માન નથી તો એના બેઝમાં શું છે કે જે ખૂટે. તો હજી આ રિલેશનશિપમાં જો સન્માન નથી એવું આપણને લાગે છે, એકબીજાનું સન્માન નથી થઈ શકતું, તો એનો મતલબ કે એકબીજાનું મૂલ્યાંકન પ્રોપર નથી થઈ શકતું. એકબીજા પર હજી ટ્રસ્ટ નથી મૂકી શકતા આપણે, તો એનો મતલબ છે કે હજી કમ્યુનિકેશન ગેપ છે આપણા વચ્ચે, હજી પ્રોપર શેરિંગ નથી થતું, હજી એ ટ્રાન્સપરન્સી એ લેવલની નથી બની એકબીજા. હજી કોઈ થર્ડ વ્યક્તિ વચ્ચે આવી જવાથી એ ઇન્સિક્યોરિટી, એ જેલસી ફીલ થાય છે, એનો મતલબ હજી અફેક્શન ખૂટે છે. એ સ્નેહનો જે ભાવ છે, એ રિલેટેડ એકબીજા સાથે કનેક્ટેડનેસનો જે ભાવ છે એ હજી ખૂટે. તો એની માટે એફર્ટ આપવાની જરૂર. તો એક્સપેક્ટેશનના રૂપમાં જોઈએ ને તો બહુ મિનિમમ એક્સપેક્ટેશન આ રિલેશનશિપમાં છે, જેને કહીએ કે આપણે ટ્રસ્ટથી શરૂઆત કરીએ તો ટ્રસ્ટ તો હોય, એની સાથે એક અફેક્શનનું એક્સપેક્ટેશન હોય, સ્નેહનું એક્સપેક્ટેશન હોય, એકબીજા પ્રત્યે શ્રેષ્ઠતા જે છે એને સ્વીકાર કરે એવી એક્સપેક્ટેશન હોય, જેને આપણે ગ્લોરી કહીએ, ગૌરવ કહીએ, હે ને. ગ્રેટિટ્યુડની ફિલિંગ્સ હોવી જોઈએ એકબીજા પ્રત્યે. ત્યાર પછી સન્માન હોવું જોઈએ એકબીજા પ્રત્યે પ્રેમપૂર્વક. અને આ બધી વસ્તુને સાથે ચાલીને એકબીજાની પ્રત્યે જે ભાવ છે એ ભાવનું આદાન પ્રદાન, જેને કહેવાય કે અર્પણ સમર્પણ થવું, એ બહુ જરૂરી. તો અપેક્ષાના રૂપમાં જોઈએ ને તો બહુ 5-6 અપેક્ષા મેઇન છે. સન્માન છે, સ્નેહ છે, ગ્રેટિટ્યુડ છે, ગ્લોરી છે, વિશ્વાસ અને લવ તો છે જ, હે ને. એની સિવાય આટલી વસ્તુ. તો આને ઓબ્ઝર્વ કઈ રીતના કરી શકાય એના પર આપણે ડિસ્કશન કરીએ. તો બે વ્યક્તિ પ્રત્યે ડિસહાર્મની છે, એ હસબન્ડ અને વાઈફમાં કઈક ડિસહાર્મની હજી આપણને દેખાય છે, આપણે ઓબ્ઝર્વ કરીએ. એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક અફેક્શન નથી, ક્યાંક ને ક્યાંક ટ્રસ્ટ નથી, ક્યાંક ને ક્યાંક કમ્યુનિકેશન નથી થતું. એટલા માટે કહીએ છીએ કે ટ્રસ્ટ એ બેઝિક મૂલ્ય. ટ્રસ્ટ હશે તો બીજી વસ્તુને આપણે એન્શ્યોર કરીશું. તો ટ્રસ્ટને બિલ્ડ કરવા માટે એકબીજાને જાણવું જરૂરી, એકબીજાને સમજવા જરૂરી, એકબીજાની ક્વોલિટીઝને એક્સેપ્ટ કરવા સાથે સાથે એકબીજામાં જે અધૂરુંપણ છે
એને પણ એક્સેપ્ટ કરીને કઈ રીતના ઇમ્પ્રુવ થઈ શકે એ વસ્તુ ધ્યાનમાં રહેવી એ બહુ જરૂરી હે ને. આવેશમાં આવી જવાથી વ્યક્તિને સ્વીકારી લેવો એની વાત નથી કરતા. જેમ કે અત્યારે આપણે છે ને તમે જુઓ ઓબ્ઝર્વ કરો કે જ્યારે કોઈ વ્યક્તિ અત્યારે કોઈ રિલેશનશીપમાં હોય, જેવા કે લવ જેને આપણે કહેતા, તો એમાં છે ને કોઈ સામેવાળા પાર્ટનરના સારા ગુણ તો દેખાય, એના ખરાબ ગુણને પણ આપણે લેટ ગો કરીએ. એ વ્યક્તિમાં કશું જ ખરાબ નથી દેખાતું, સામેવાળા વ્યક્તિને ઓલવેઝ બધું જ સારું દેખાય. હવે આમાં છે ને એ એક આવેશ છે, એવું હોય નહીં, એવું થવું ના જોઈએ. તો એકચ્યુઅલમાં હોવું શું જોઈએ કે એમાં જે અધૂરું છે અથવા તો જે વસ્તુ ખૂટે છે એ ખૂટતી વસ્તુનું ઓબ્ઝર્વેશન થવું અને એનું સોલ્યુશન અથવા તો એ પ્રોપર એ કઈ રીતના ઇમ્પ્રુવ થાય એની માટે હું શું એફર્ટ આપી શકું એ ઓલવેઝ ધ્યાનમાં રહેવું. આ પ્રોપરલી આ સ્ટેબલ સિચ્યુએશન, આ સ્ટેબલ સ્ટેટ ઓફ માઇન્ડ, તો આ વસ્તુ પોતાનામાં બનવી તો એ ટ્રસ્ટ બિલ્ડ થશે એકબીજા પ્રત્યે, તો એ કમ્યુનિકેશન થઈ રાખશે, તો એ ટ્રાન્સપરન્સી મેન્ટેન રહેશે. તો ટ્રાન્સપરન્સી મેન્ટેન રહે, કમ્યુનિકેશન મેક્સિમમ થાય તો એકબીજાને આપણે જાણી શકીએ સારી રીતના, એકબીજાની સ્થિતિ પરિસ્થિતિને જાણી શકીએ. સ્થિતિ પરિસ્થિતિને ઇન ધ સેન્સ કે પોતાની શું સ્થિતિ લઈને ચાલે, એના પરિવારની શું સ્થિતિ, કઈ રીતના એ બિલોંગ કરે. અને હા, ઓબ્વિયસલી કાંઈક ને કાંઈક વ્યક્તિમાં કાંઈક ને કાંઈક ખૂટતું જ હોય, તો એ ખૂટતું હોય એ વસ્તુ હાઇલાઇટ થવા કરતા એ જે ખૂટે છે એને આપણે સાથે મળીને કઈ રીતના કન્વે કરી શકશું અથવા તો એ સાથે મળીને કઈ રીતના એ વસ્તુને આગળ લઈ જઈ શકશું કે જે આપણે નેક્સ્ટ જનરેશનમાં એ ન આવે અથવા તો એ ન ખૂટે અથવા તો એ ફૂલફિલ થઈ. એ એક્સેપ્ટન્સ હોવું પોતાનામાં, ત્યાર પછી તો વ્યક્તિનું એક્સેપ્ટન્સ થાય. ત્યાર સુધી વ્યક્તિની સ્વીકૃતિ ન થાય, એ પાર્ટનરની સ્વીકૃતિ ન બને. પહેલા તો પોતાનામાં સ્વીકૃતિ થવી કે હા, ઘણા બધા સારા ગુણ છે સામેવાળામાં, અમુક એવા ગુણ છે, ગુણ ન કહેતા કે હજી એવી વસ્તુ એમના બિહેવિયરમાં છે કે જે હજી અધૂરી, તો એ અધૂરી વસ્તુને સાથે મળીને કેમ પૂરી કરી શકીએ એની માટે હું શું એફર્ટ આપી શકું અને એમની માટે એ શું આપણે સાથે મળીને ચાલી શકીએ. ત્યાર પછી આ રિલેશનશીપની હાર્મનીમાં જો આ ધ્યાનમાં આવે ને, ત્યાર પછી જે ભાવ બને છે સામેવાળા વ્યક્તિ પાસે, સામેવાળા પાર્ટનર પ્રત્યે, એ છે ગ્લોરી, ગૌરવ, કે જે અધૂરું પણ છે એનામાં અથવા તો જે ખૂટતી વસ્તુ છે એની માટે એ પણ એફર્ટ આપે છે, એ એફર્ટ આપવા માટે તૈયાર છે અને એફર્ટ આપવા માટે તૈયાર છે, એ તૈયારી જે બતાવે છે એ તૈયારીના ભાગરૂપે આપણામાં જે ભાવ બને છે ગૌરવ, ગ્લોરી, એ વ્યક્તિ માટે પ્રાઉડ ફીલ થવું કે આટલા બધા સારા ગુણ હોવા છતાં જે ખૂટે છે એ વસ્તુ એ પોતે સમજે પણ છે અને એ પ્રોપર ઇમ્પ્રુવ કરવા માટે એફર્ટ પણ આપે, એ છે પ્રાઉડ. ત્યાર પછી જે સારા ગુણ છે સામેવાળા વ્યક્તિમાં, એ સારા ગુણમાંથી અમુક ગુણ એવા છે કે જે આપણામાં નથી, અમુક ક્વોલિટીઝ એવી છે કે જે હજી આપણામાં, તો એ ક્વોલિટી કઈ રીતના મારામાં આવી જાય હે ને, હું પણ એ રીતના જીવતો થઈ જાઉં, એની માટે જે ફિલિંગ્સ છે વ્યક્તિ પ્રત્યે, આપણા પાર્ટનર પ્રત્યે, એ છે ગ્રેટિટ્યુડ, શ્રેષ્ઠતાનો સ્વીકાર. કે લાઈક આ વસ્તુ ખાલી વર્ડ્સના ફોર્મમાં નથી, જોજો અને આ રીતના જોઈ શકાય કે એક એવી સિચ્યુએશન બને છે ઘર પરિવારમાં કે સિચ્યુએશનને આપણા પાર્ટનર બહુ સારી રીતના હેન્ડલ કરી લીધી, કોઈ પણ આવેશ વગર, સ્ટેબલ રહીને, કે જ્યારે આપણને ખબર પડે કે એની જગ્યાએ હું હોત તો ઘણી બધી અલગ રીતના રિએક્શન આપી દે, ત્યારે ખબર પડે કે એનામાં આ સારો ગુણ, તો એ ગુણ કઈ રીતના આપણામાં પણ આવી જાય, એ કઈ રીતના આપણે એ ગુણને લઈ શકીએ એની માટે આપણે તૈયારી બતાવી. એ તૈયારીના ભાગરૂપે જે ફિલિંગ્સ બને આપણા પાર્ટનર વચ્ચે, એ છે ગ્રેટિટ્યુડ. અને આ દરેક કપલમાં આ હોય જ. કોઈ એક કપલમાં અમુક વસ્તુ સારી હોય, કોઈ પણ કપલમાં એક પાર્ટનરમાં ઘણી બધી વસ્તુ સારી હોય, ઘણી બધી વસ્તુ હજી અધૂરી હોય, એ બે પક્ષમાં હોય. તો એ સારી વસ્તુનો પણ સ્વીકાર થવો અને એ ભાવ બને, એને ગ્રેટિટ્યુડ કહીએ છે. અને જે અધૂરી વસ્તુ છે એનો સ્વીકાર થઈને, એનો એક્સેપ્ટ થઈને એની માટે એફર્ટ આપવા અને એફર્ટની તૈયારી બતાવી, એ ફિલિંગ છે ગૌરવ, ગ્લોરી, બેઝિકલી પ્રાઉડ જેને આપણે કહેતા હોય.
તો આ ત્યારે જ પોસિબલ થાય કે જ્યારે એકબીજા પ્રત્યે એક ટાઈપનું અફેક્શન હોય, લાગણી હોય, સ્નેહ હોય, હે ને, એ ફિલિંગ ઓફ રિલેટેડનેસ અથવા તો કનેક્ટેડનેસ જે આપણે કહીએ એ હોય, હે ને. બીજો વ્યક્તિ પણ આપણો સંબંધિત છે, બેઝિકલી છે ને અફેક્શનની બહુ કમી રહી જાય છે આ રિલેશનશિપમાં. કઈ રીતના તમે સમજો કે સામેવાળો પાર્ટનર કોઈ બીજી ફેમિલીમાંથી બિલોંગ કરે છે, એટલે એ મારો સંબંધી છે એ વસ્તુ સ્વીકારવામાં એક ટાઈમ જાય. તો એના પર પહેલા તો વર્ક થયું કે ભલે બીજી ફેમિલીમાંથી બિલોંગ કરે છે, બટ એ મારા સંબંધી જેવા જ છે અથવા તો મારા સંબંધી જ છે એ કહેવા માટે નહીં, એ ફીલ થવું, એ ફિલિંગ્સને આપણે અફેક્શન કહીએ, સ્નેહ કહીએ. તો એ ક્યારે બને કે જ્યારે ટ્રસ્ટ બને, જ્યારે રિસ્પેક્ટ બને, હે ને, જ્યારે શેરિંગ કન્ટિન્યુઅસ બને, આપણે રૂટીનમાં ચેક કરીએ તો, જ્યારે એકબીજાને સમજવાની તૈયારી બનતી હોય, અન્ડરસ્ટેન્ડિંગ કરવાની તૈયારી બનતી હોય, એકબીજાને જાણવાની ઈચ્છા રહેતી હોય, હંમેશા એકબીજાને સમજવાની હંમેશા એક ઈચ્છા રહેતી હોય, ત્યારે આ ભાવ બને જેને આપણે કહીએ છીએ અફેક્ટ. અને એકબીજાને જાણી લીધા પછી એ વસ્તુની કન્ટિન્યુટી રહેવી, એને આપણે કહીએ છીએ બેઝિકલી લવ, પ્રેમ. પેલા એક વ્યક્તિને સમજી લીધા, તમે થોડુંક ઇમેજિન કરજો આ વસ્તુ. આઈ ડોન્ટ નો કે કેટલું પકડી શકો છો, તમારા સુધી કેટલી વાત પહોંચે છે. ઓનલાઈન મોડમાં આ વસ્તુ મને ખ્યાલ નથી આવતો, બટ આઈ હોપ કે વસ્તુ પ્રોપર કન્વે થાય છે. એકબીજાને સમજી લીધા, એકબીજાને જાણી લીધા, અને એકબીજા સાથે રહેવામાં ઓલવેઝ મજા આવે. એકબીજા સાથે વસ્તુઓ શેર કરવામાં, થોટ શેર કરવામાં હંમેશા જ હેપીનેસ ફીલ થાય. એ જે ભાવ છે એ છે પ્રેમ, એ છે લવ, કમ્પ્લીટ વેલ્યુ. એના પછી બીજું કાંઈ નથી. પછી એની કન્ટિન્યુટી જ નેક્સ્ટ જનરેશનમાં કન્વે થાય. એની કન્ટિન્યુટી જ નેક્સ્ટ જનરેશનને વધારે સ્ટ્રેન્થન બનાવશે. એની કન્ટિન્યુટી જ નેક્સ્ટ જનરેશનને વધારે સારી જીવતા શીખવાડી શકશે આપણા. તો એની માટે એફર્ટ આપવા, એની રિસ્પોન્સિબિલિટી લેવી, એ હસબન્ડ વાઇફ રિલેશનશિપની જવાબદારી છે. આ રિલેશનશિપનું ગરિમા કહો, આ રિલેશનશિપની મહિમા કહો, આ છે. જ્યાં સુધી આ વસ્તુ ક્લિયર ન થતી હોય ને ત્યાં સુધી આ રિલેશનશિપમાં, હા, એક ઘર નીચે રહી શકાય, જીવી ન શકાય. મેરેજ કરીને, જે રિચ્યુઅલ્સ એને ફોલો કરીને, જે પણ અત્યારે સમાજમાં છે એ બધું ફોલો કરીને કરી લેવાય, રિલેશનશિપમાં જતું રહેવાય, બટ જીવી ના શકાય. જીવવા માટે એક પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે, એક કોમન લક્ષ્યની જરૂર છે આ રિલેશનશિપમાં. જો બેયના લક્ષ્ય પણ અલગ અલગ હશે તો આ રિલેશનશિપમાં હાર્મની બનવી થોડી ડિફિકલ્ટ. તો પહેલા તો લક્ષ્ય કોમન હોવું. લક્ષ્ય એક જ છે. જો આ રિલેશનશિપ છે તો એનું એક જ લક્ષ્ય છે. લક્ષ્ય એવા ન હોય કે લાઈક હસબન્ડને પણ આગળ જતા એની કોઈ મહત્વાકાંક્ષા હોય એના માટે વાઈફ એને સપોર્ટ કરે, ને વાઈફની કઈક મહત્વાકાંક્ષા હોય એની માટે હસબન્ડ સપોર્ટ કરે. આ બધા લક્ષ્યની વાત નથી કરતો. આ રિલેશનશિપનું એક જ લક્ષ્ય છે કે નેક્સ્ટ જનરેશન કેમ સારામાં સારી રીતના ગ્રો થઈ શકે. તો આ લક્ષ્ય જો બેયનું હશે, બેયના ધ્યાનમાં હશે, તો એની માટે શું એફર્ટ આપી શકે? તો લક્ષ્ય કોમન હોવું આ રિલેશનશિપ એ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે. તો લક્ષ્ય કોમન, તો જે ફર્સ્ટ મીટિંગ હોય ને જ્યારે આપણે જોવા જતા હોય પાર્ટનર, એમાં આ વસ્તુ કન્વે થઈ જાય ઇનિશિયલી, એ બહુ જરૂરી. તો પહેલા લક્ષ્યની જે એકરૂપતા છે અથવા તો કોમનનેસ એ બનવું, અને સાચું લક્ષ્યની કોમનનેસ બનવું, મહત્વાકાંક્ષાઓની કોમનનેસ નહીં. જેમ કે લાઈક ફોર એક્ઝામ્પલ બોયની એક્સપેક્ટેશન એવી છે કે આવનારા 10-15 વર્ષમાં આપણે અહીંયા નહીં કંઈક બીજી જગ્યાએ જઈને સેટ થશું, આવું આવું કરશું. અને ગર્લની પણ એક્સપેક્ટેશન એવી જ છે કે હા આપણે એવું જ કરશું. તો એ એકરૂપતાની વાત નથી કરતા. અહીંયા એકરૂપતાની વાત કરીએ છીએ કે જે આપણે શું નેક્સ્ટ જનરેશનને સારી વસ્તુ આપવા માટે સક્ષમ છે કે નહીં, અથવા તો સક્ષમ નથી તો એ આપણા લક્ષ્યમાં છે કે નહીં, આપણા ગોલમાં છે કે નહીં.
લાઈક આપણે એટલા માટે આ રિલેશનશિપમાં જોડાઈએ છીએ કે આવનારી પેઢીને આપણે સારામાં સારી રીતના આપણામાં જે સદગુણ છે અથવા તો સારા ગુણ છે, જે ક્વોલિટીઝ છે એ કન્વે કરશું અને આપણામાં જે અધૂરું વસ્તુ છે એ સાથે મળીને પૂરી કરીને એ પણ કન્વે કરશું. આ છે કોમન લક્ષ્ય આ રિલેશનશિપ. નેક્સ્ટ જનરેશન માટે શું સારામાં સારું થઈ શકે, બેસ્ટમાં બેસ્ટ શું, આ રિલેશનશિપનું આ કોમન. તો શું આ ધ્યાનમાં છે કે નહીં અત્યારે આપણા? જો નથી તો હજી એના પર વિચારવાની છે. એક તો લક્ષ્ય કોમન હોવું, ગોલ કોમન, એ ઇનિશિયલી સ્ટેબલ થઈએ. જો લક્ષ્ય કોમન હશે ને તો એકબીજાને જાણવામાં પણ ઈઝી થઈ જશે. એ બધી પ્રોસેસ છે ને બહુ ઈઝી થઈ જાય, હે ને. લક્ષ્ય અલગ અલગ હોય ને તો લાઈક હું મારા પોઈન્ટને જસ્ટિફાય કરતો હોઉં, સામેવાળા એના પોઈન્ટને જસ્ટિફાય, તો જસ્ટિફિકેશનમાં રિલેશનશિપ ક્યારેય ના બને, અથવા તો બન્યું હોય ને તો બહુ લોંગ ટર્મ ન ચાલે. એટલા માટે પહેલા તો લક્ષ્ય કોમન થવું એ બહુ જરૂરી વસ્તુ છે. તો લક્ષ્ય કોમન થઈ જશે ત્યાર પછી શેરિંગ થશે. લક્ષ્ય કોમન થશે એટલે ત્યાર પછી એ સેટિસ્ફેક્શન મળે કે આ રિલેશનશિપમાં આગળ જઈ શકાય આ પાર્ટનર સાથે. બીજા આપણા જે પણ ક્રાઇટેરિયા હોય એને ધ્યાનમાં રાખીને, જે પણ કન્સર્ન હોય એને ધ્યાનમાં રાખીને આપણે ઓબ્ઝર્વેશન લઈએ કે આ પાર્ટનર સાથે આપણે આગળ જઈશું. ત્યાર પછી આગળ જવાના ભાગરૂપે જે જાણવાની પ્રોસેસ છે, જે સમજવાની પ્રોસેસ છે એ બહુ હાર્મોનિયસલી ચાલશે. હાર્મોનિયસલી ચાલશે એટલે એ જાણવામાં પણ એક સુખ છે, સામેવાળા વ્યક્તિને જાણવામાં પણ એક હેપીનેસ છે, એને સમજવામાં પણ એક હેપીનેસ છે. ભલે રોજ વાત થતી હોય, રોજ કમ્યુનિકેટ થતું હોય, રોજ આપણે અમુક વસ્તુને શેર કરતા હોય, બટ ઓલવેઝ સામેવાળા વ્યક્તિના સારા ગુણને એક્સેપ્ટ થવા એમાં પણ એક સુખ છે, હે ને. અથવા તો એમાં કંઈક અધૂરું વસ્તુ રહી જાય છે, ધ્યાનમાં આવે છે, એને શેર કરવું આપણા તરફથી કે આ વસ્તુ આવી જગ્યા આવું હોઈ શકે, અથવા તો એ પ્રપોઝલ આપ, એમાં પણ એક મજા આવે, એનું પણ એક સુખ. એ ત્યાર પછીની વસ્તુ છે કે જયારે લક્ષ્ય કોમન હોય ને આપણે એક્સેપ્ટ કરીએ કે આપણે આગળ ચાલવું છે આ દિવસ, અને ત્યાર પછી જે શેરિંગ થાય એ ફેઝની વાત છે. ત્યાર પછી જાણવાના પ્રોસેસમાં એક પોઈન્ટ એવો બને કે હવે નક્કી થઈ જાય કે આપણે લાઈક આપણી આખી લાઈફ આ વ્યક્તિ સાથે, આ પાર્ટનર સાથે આપણે સ્પેન્ડ કરી શકીએ એમ છે, એ આપણને સમજી શકે એમ છે, અને આપણે એમને સમજી શકીએ એમ. બીજું આમાં બીજું શું એક્સેપ્ટેશન, લાઈક એ આપણને સમજી શકવા માટે સક્ષમ છે ને આપણે એને સમજી શકવા માટે. તો આગળ જતા જે પણ સ્થિતિ પરિસ્થિતિ અથવા જે પણ સિચ્યુએશન આવશે એ સિચ્યુએશનને આપણે સાથે મળીને હેન્ડલ કરી શકશું. એ જે પોઈન્ટ ક્લિક થાય ત્યાર પછી રિલેશનશિપમાં એ નક્કી થઈ જાય કે હવે આ રિલેશનશિપમાં આપણે જોડાઈ શકીએ. ત્યાર પછીના જે નાના મોટા જે પણ પરિવાર હોય, આપણા હોય, અથવા સોસાયટીના જે કન્સર્ન હોય એને આપણે ઇઝીલી હેન્ડલ કરીશું. એ આપણી જ કેપેબિલિટી છે કે આપણે આ બધી વસ્તુને હેન્ડલ કરી શકીએ છીએ કે નથી કરી શકીએ. તો જેમ જેમ સમજ વધતી જશે પોતાનામાં, એમ એમ આ વસ્તુ બધી રિઝોલ્વ થતી જશે, સમજાતી જશે, એ વસ્તુનું સોલ્યુશન દેખાશે. અને ત્યાર પછી મેરેજ થાય, અને મેરેજ થાય ત્યાર પછી બે પક્ષની સરખી રિસ્પોન્સિબિલિટીને ઓબ્ઝર્વ થાય. બીકોઝ લક્ષ્ય કોમન છે એટલે રિસ્પોન્સિબિલિટી પણ કોમન આવશે. લક્ષ્ય કોમન છે એટલે એકબીજાને જે ઓન કરવાની અથવા કનેક્ટ કરવાની જે ફિલિંગ છે એ પણ ઇક્વલ રહેશે હંમેશા. તો ક્યારેય કોઈ એક પક્ષ બાયસ નહીં થઈ જાય, કોઈ એક પક્ષ પર બધું બર્ડન ક્યારેય નહીં આવે. જો આ સમજ્યા હશું, આ સમજ્યા વગર જો આપણે આ રિલેશનશિપમાં આવી જઈશું તો ઓલવેઝ એક પક્ષનું કઈ એક જ કામ રહેશે અને બીજા પક્ષનું કઈક બીજું જ કામ રહેશે. ક્યારે એકબીજાના લાઈક કહે ને જ્યારે છેડા જ ભેગા નહીં થાય. એક એની દિશામાં ચાલશે, બીજું બીજાની દિશામાં. ખાલી જમવા માટે, રહેવા માટે અને જે પણ ડેલી એક્ટિવિટી કરતા હોય ઘર પરિવાર એની માટે સાથે રહીશું. બાકી વિચાર લેવલે અલગ હોય, સ્ટેટ ઓફ માઇન્ડમાં અલગ હોય, ગોલમાં અલગ હોય, લક્ષ્યમાં અલગ અલગ ચાલતા હોય, તો એ એક નહીં તો એક ટાઈમ પછી ડિસહાર્મોની ક્રિએટ કરે. તો લક્ષ્ય ક્લિયર હશે આપણે જે વાત કરતા, તો રિલેશનશિપમાં મેરેજ પછી પણ એ જ હેપીનેસ અથવા તો એ જ એક્સેપ્ટન્સની કન્ટિન્યુટી થશે. એકબીજા પ્રત્યેની જે સ્વીકૃતિ એની કન્ટિન્યુટી થશે. તે કન્ટિન્યુટીના ભાગરૂપમાં એકબીજાની શ્રેષ્ઠતાને આપણે ઓબ્ઝર્વ કરી શકીએ, એકબીજાના જે સારા ગુણ છે એને આપણે ઓબ્ઝર્વ કરી શકીએ. તો પછી નાના મોટા જે પ્રોબ્લેમ આવે ને ઘર પરિવારમાં અથવા તો એ વ્યક્તિ સાથે, એની જાતે રિઝોલ્વ થાય, એની માટે એફર્ટ આપવાની જરૂર નથી. બીકોઝ એ આપણને સારા ગુણથી ઓબ્ઝર્વેશનમાં આવે કે વ્યક્તિ પોતે એવો નથી,
હે ને, કોઈ સ્થિતિ પરિસ્થિતિ બની છે કે જેમાં એનાથી એવું બિહેવ થઈ ગયું, એવું રિએક્ટ થઈ ગયું. તો હવે એ સ્થિતિ પરિસ્થિતિમાં એવું બિહેવ ન થાય, એવું રિએક્ટ ન થાય, એની માટે આપણે સાથે મળીને શું કરીશું? એ ગોલ અથવા તો એ બેકએન્ડ માઇન્ડમાં હોય. એકવાર વ્યક્તિનું એક્સેપ્ટેશન થઈ જાય ને, સ્વીકૃતિ બને, ત્યાર પછી રસ્તા નીકળી જાય. સ્વીકૃતિ નથી બનતી ત્યાં સુધી જ બધા પ્રોબ્લેમ છે. તો સ્વીકૃતિ બનાવવા માટે વ્યક્તિ પ્રત્યે, પાર્ટનર પ્રત્યે એ જેમ છે એમ પહેલા એને સ્વીકાર કરી લેવો, પછી એફર્ટ આપવા. તો પહેલા તો સ્વીકાર કરી લેવા માટે એક બેઝ બનવો જરૂરી. એ બેઝ છે આપણે જે વાત કરીએ, ટ્રસ્ટનો બેઝ છે, એકબીજાની રિસ્પેક્ટનો બેઝ છે, અફેક્શન એક બેઝ છે, ગ્રેટિટ્યુડ એક બેઝ છે, ગ્લોરી એક બેઝ છે, લવ એક બેઝ છે. આ બેઝ બનવા, ત્યાર પછી તો એ વ્યક્તિની સ્વીકૃતિ થાય, પછી આપણે કોઈ પણ સિચ્યુએશનને હેન્ડલ થઈ જ શકે. એ કોન્ફિડન્સ આપોઆપ આવી જાય બે પાર્ટનર કે ભાઈ સ્થિતિ કોઈ પણ હશે, આજે આ સ્થિતિ છે, કાલે કદાચ બીજી કોઈ સ્થિતિ હશે, કે ત્રીજી હશે. આપણે બે સાથે છે તો કોઈ પણ સ્થિતિને આપણે હેન્ડલ કરી લે. એ વિશ્વાસ બેયમાં એક સરખો આવવો, એ બેયમાં એક ઇક્વલ આવવો, એ ત્યારે જ પોસિબલ થાય કે જ્યારે એક મન હોય, એક સરખા વિચાર હોય, એક સરખું સ્ટેટ ઓફ માઇન્ડ હોય, એક સરખા થોટ પ્રોસેસ, એક સરખું ગોલ હોય, એક સરખો લક્ષ્ય, ત્યારે જ આ સ્થિતિ બની. તો સૌથી કહેવાય કે મિનિમમ અને મેક્સિમમ જે ઉપલબ્ધિ છે એ છે એક મન હોવું, ભલે શરીર અલગ અલગ. એટલા માટે જ આ રિલેશનશિપમાં જ્યારે પણ કોઈ એક પક્ષ અથવા તો એક વ્યક્તિને કંઈક રિસ્પેક્ટ મળશે, આદર મળશે, સન્માન મળશે, અથવા તો યશ મળશે, કીર્તિ મળશે, એ બીજા પક્ષને આપોઆપ ઇક્વલી પહોંચી જાય. નથી કહેતા આપણે સમાજમાં એક કહેવત પણ છે કે લાઈક હરેક કામયાબ વ્યક્તિ કે પીછે એક औरत का हाथ. એવું નથી, બે બાજુ છે, હે ને, એકચ્યુઅલી બે છે. કોઈ આ રિલેશનશિપમાં જે પણ છે, તો બોય હોય તો એની પાછળ ગર્લનો બહુ મોટો સહયોગ હોય, અને ગર્લ હોય તો એને એક લેવલે જ્યાં પહોંચ્યા છે એની માટે એ બોય હસબન્ડનો બહુ મોટો સહયોગ. તો એકબીજાના સહયોગને એપ્રિસિએટ કરવું, એકબીજાની પૂરકતા ઉપયોગિતાને એપ્રિસિએટ કરવું, એવરી મુમેન્ટ બનતું હોય, એવરી મુમેન્ટ બનાવી રાખવા માટે, એની કન્ટિન્યુટી રાખવા માટે મૂલ્યાંકન થવું એકબીજાનું, એકબીજાને સમજતા રહેવું એ જરૂરી. અને આ પ્રોસેસ કન્ટિન્યુઅસ છે. એક લેવલ સુધી એફર્ટ આપવા પડે ને ત્યાર પછી સહજ થઈ જાય. એના માટે એફર્ટની જરૂર નથી. આ કરીશું તો જ આ રિલેશનશિપમાં એક પ્રકારની તૃપ્તિ જેને કહેવાય, સેટિસ્ફેક્શન મળશે. જો આ નહીં થાય ત્યાં સુધી એક કાંઈક અધૂરું છે એ ઓલવેઝ બનેલું જ રહેશે. તો બરાબર જાય છે આપણે વાતચીત? યસ ઓર નો? જેટલી પણ વાતચીત આપણે કરી, જ્યાં સુધી પણ હું કન્વે કરી શક્યો, આઈ હોપ. લાઈક હું એ ટ્રાય કરું છું, એક ઓવરઓલ તમારા સામે એક કેનવાસ ઓપન થઈ જાય આ રિલેશનશિપની એક્સપેક્ટેશન. પછી ડિટેલિંગ આપણે અલગથી કરી જ શકીએ. તો એ બેઝ તમારા સામે, અથવા તો એ કેનવાસ ઓપન કરવા માટે હું જે પણ કન્વે કરવાનો ટ્રાય કરું છું, આઈ હોપ તમારા સુધી પહોંચે છે પ્રોપર. એમ જેનિસે પણ યસ કીધું છે, પ્રિયાંશુએ પણ યસ કીધું છે. તો આઈ હોપ બધાને એ વસ્તુ કન્વે થાય છે. અથવા તો કંઈક ડાઉટ, ક્વેરી, ક્વેશ્ચન હોય તો તમે કહી શકો છો કોઈ પણ ટાઈમ પર. તો આપણે જે વાત કરતા હતા કે લાઈક એક મન છે એને કઈ રીતના પ્રૂવ થઈ શકે, અથવા કઈ રીતના ઓબ્ઝર્વેશન થઈ શકે આ વસ્તુ. તો લાઈક બે બોડી વાઇઝ અલગ અલગ વ્યક્તિ છે, બટ માનસિક રીતે એકબીજા સાથે કનેક્ટેડ. એને કઈ રીતના પ્રૂવ થઈ શકે? તો એ રીતના પ્રૂવ થઈ શકે સમાજમાં, બિહેવિયરમાં, અથવા સોસાયટીમાં, ઘર પરિવારમાં, કે જ્યારે હસબન્ડને કોઈ વ્યક્તિ એપ્રિસિએટ કરે છે, હસબન્ડને કોઈ વ્યક્તિ સન્માન આપે છે, હસબન્ડને કોઈ વ્યક્તિ જેને કહેવાય કે આદર અથવા તો યશ આપે છે, તો એ સેમ જે ફિલિંગ્સ હસબન્ડને મળે છે એ સેમ ફિલિંગ વાઇફને પણ કન્વે થઈ જાય એટ અ ટાઈમ, ઇક્વલી કન્વે થઈ જાવી. એવું જ્યારે બને છે
ત્યારે સમજી લેવું કે હવે સ્ટેટ ઓફ માઇન્ડના લેવલે કોઈ ગેપ નથી. હવે એ જે ફિલિંગ છે, એ જે પ્રમાણ છે, એક મન અને બે શરીર. માનસિક રીતે બે વ્યક્તિ એક જ છે, ખાલી બોડી વાઇઝ અલગ. ત્યાર પછી છે ને પેલા બધા નાના મોટા જે ઇન્સિડન્ટ છે ને, કે ત્રીજો વ્યક્તિ આવીને આ રિલેશનશિપને બ્રેક કરી જશે, એ બધી વસ્તુ એની જાતે નીકળી જશે. ફિલિંગ્સ નો અભાવ બનવો, એ બધું એની જાતે નીકળી જશે. બીકોઝ હવે હું જે ફીલ કરું છું એ જ મારો પાર્ટનર પણ ફીલ કરે. હું જે લક્ષ્યને લઈને જે યોજના બનાવું છું એવી જ સમહાવ યોજનામાં મારા પાર્ટનરનું પણ યોગદાન હશે, અથવા તો એની પણ એ જ ઈચ્છા. તો આ છે પ્રમાણ, આ રિલેશનશિપ એક મન દો શરીર જેને આપણે. તો એ જે કહેવાય ને કે પોતાના સંબંધમાં બે પક્ષ નિર્વિરોધ પૂર્વક, એટલે કોઈ પણ પ્રકારનું કોન્ટ્રાડિક્શન ન હોય, અને પોતાનો જે સંબંધ છે અને પોતાના જે સંપર્કમાં જેટલા પણ માણસો છે એમાં એ નિર્વાહ થવો, હે ને, સંબંધનો નિર્વાહ થવો, સંપર્કમાં જે એક્સપેક્ટેશન છે એનો નિર્વાહ થવો, અને નિર્વાહ કરવાના ફોર્મ રૂપે બે વ્યક્તિની, જેમ કે અને એક્ઝામ્પલ લઈને આ વસ્તુને, ફોર એક્ઝામ્પલ હસબન્ડ છે તો એના જેટલા પણ રિલેશનશિપ છે, જે રિલેશનશિપમાં છે એના ઘર પરિવારના, અને જે સંપર્કમાં છે એના જે મિત્ર છે, એ સંપર્કમાં જે વ્યવહાર થતો હોય એ વ્યવહાર વાઇફ તરફથી પણ એટલો જ એક્સેપ્ટેબલ હોય, અને અને વાઇફના ઘર પરિવારમાં, સંબંધમાં અથવા તો સંપર્કમાં જે વ્યવહારનો નિર્વાહ કરતા હોય આપણે, એ હસબન્ડ તરફથી પણ એટલો જ એક્સેપ્ટેબલ હોય. આ જે સ્થિતિ બને છે ત્યારે પછી ક્યારેય કોઈ ત્રીજો વ્યક્તિ આવીને રિલેશનશિપ બ્રેક ના થઈ જાય. ત્યાર પછી ક્યારેય આ જેલસી છે, ઇનસિક્યોરિટી છે, આ બધું નીકળી જાય. બીકોઝ હવે વિશ્વાસ છે આપણા પાર્ટનર માટે. હવે આપણે રિસ્પોન્સિબિલિટી ઓન કરી. આ એક ઉપલબ્ધિ છે આ રિલેશનશિપ. રિઝલ્ટ જેને કહી શકાય, એનો ગરિમા કહી શકો, મહિમા કહી લો, જે પણ આપણે કહીશું. તો જો એક વ્યક્તિને જે પણ માન સન્માન, આદર, પ્રતિષ્ઠા, યશ મળે છે, હસબન્ડ હોય કે વાઈફ હોય, એ સમાન રૂપમાં બેમાં વહેંચાય જ છે, અને એની સ્વીકૃતિ પણ છે, હે ને. ખાલી કહેવા માટે નહીં, લાઈક વાઈફને કઈક એપ્રિસિએશન મળે છે. ફોર એક્ઝામ્પલ કઈ રીતના જોઈએ કે વાઈફે કોઈ સારું કામ કર્યું ઘર પરિવારમાં, અને આખા ઘર પરિવારને વાઈફને એપ્રિસિએટ કર્યું, તો એ એપ્રિસિએશન એઝ ઇટ ઇઝ હસબન્ડને પણ પહોંચે છે, અને એની સ્વીકૃતિ પણ છે કે લાઈક મારા પાર્ટનરે આ સારું કામ કર્યું. તો એનાથી જેટલી ખુશી અથવા તો જેટલી હેપીનેસ જેને મળે છે એને થાય, એટલી જ હેપીનેસ કદાચ એના કરતા વધારે ખુશી પાર્ટનરને મળે. તો આ એની ઉપલબ્ધિ છે આ રિલેશન. તો આ એનું પ્રમાણ પણ છે કે વ્યક્તિ એકબીજાને સમજી ગયા છે, બે પાર્ટનર એકબીજાને સમજે છે, બે પાર્ટનર એકબીજાને જાણે છે. આ એનું પ્રમાણ છે, પ્રૂફ. આ વસ્તુને કેમ ઓબ્ઝર્વ કેમ કરી? તો આ બધા ટૂલ્સ છે જેનાથી આ વસ્તુ ઓબ્ઝર્વ થાય. હજી જો એવું થાય છે કે આપણા પાર્ટનરને કોઈ એપ્રિસિએટ કરે છે, આદર સન્માન આપે છે, અને હજી એ સ્વીકૃતિ આપણામાં હજી નથી બેસતી, હજુ આપણને એવું લાગે છે કે આવું કેમ એમને આપ્યું હશે, આવું તો મને લાગતું નથી, મારા ઓબ્ઝર્વેશનમાં તો હજી આવ્યું નથી, કે જે મારા પરિવારના ઓબ્ઝર્વેશન. તો હજી એક ગેપ છે આપણા પાર્ટનરને સમજવા માટેનો. હજી એક ગેપ બનેલો છે કે આપણે હજી આપણા પાર્ટનરને નથી સમજી શક્યા. તો એના પર કામ થવું હજી જરૂરી છે. તો આ બધા નાના નાના પોઈન્ટ છે, આ બધા નાના નાના ઓબ્ઝર્વેશન છે, જેનાથી આપણે આ બધી વસ્તુને ઓબ્ઝર્વ કરી શકીએ, એને પકડી શકીએ, એને ઇમ્પ્રુવ કરી શકીએ, અથવા તો એમાં સારી વસ્તુ હોય તો એને આપણે લઈ પણ શકીએ. તો આપણે વાત કરી હતી કે વિશ્વાસથી આ સંબંધની શરૂઆત થાય છે, અને પ્રેમ સુધી, પ્રેમની કન્ટિન્યુટી સુધી આ વસ્તુ ઓલવેઝ એઝ ઇટ ઇઝ મેન્ટેન પણ થાય, અને એ રહે છે પણ. તો મિનિમમ વિશ્વાસ આમાં પણ હોવો જોઈએ, હે ને. ત્યાર પછી આમાં સ્નેહ હશે તો એકબીજામાં નિષ્ઠા બનશે. નિષ્ઠાની જે ફિલિંગ છે કે મારા પાર્ટનરનું પણ લક્ષ્ય એક છે, મારું પણ લક્ષ્ય એક છે, અને એ લક્ષ્ય માટે અમે બે સરખો એફર્ટ આપીએ છીએ, અને એ લક્ષ્ય માટે પાર્ટનર પણ એફર્ટ આપે છે, એ પણ યોગ્ય છે, ને હું એફર્ટ આપું છું એ પણ યોગ્ય છે. એ યોગ્યતાને ઓબ્ઝર્વ કરવી પાર્ટનરની અને પોતાની, એ ફિલિંગ નિષ્ઠા છે. એ નિષ્ઠા ક્યારે બને? કે જ્યારે એકબીજા પ્રત્યે અફેક્શન હોય, એકબીજા પ્રત્યે લાગણી હોય.
લાગણી ના હોય ને તો આ ફિલિંગ બને જ નહીં. નિષ્ઠા જેને કહે છે એ બને જ નહીં, ક્યારેય નહીં હોય. તે ઓબ્ઝર્વ કરવું જરૂરી છે રિલેશનશિપમાં, કે એ હશે તો આ થશે, હે ને. સ્નેહ હશે તો નિષ્ઠા બનશે, હે ને. ગૌરવ હશે અથવા તો જેને કહેવાય ગૌરવ અને ગ્રેટિટ્યુડ હશે આપણા પાર્ટનર પ્રત્યે, એ પ્રાઉડ ફિલિંગ હશે અથવા તો એની શ્રેષ્ઠતાનો સ્વીકાર હશે, તો આપણામાં જે ફિલિંગ્સ બને પોતાનામાં, આપણે સહજ થઈ જઈએ, આપણે સરળ થઈ જઈએ, દેખાવ ના હોય હવે આપણામાં. પાર્ટનર માટે પાર્ટનરને સારું દેખાડી દઈએ અથવા તો પાર્ટનરને ઇમ્પ્રેસ કરી દઈએ, એ બધા નાના મોટા પોઈન્ટ જેની માટે વધારે એનર્જી જતી રહેતી હોય, એ બધું હવે નીકળી જાય, એ બધું નીકળે જ થઈ, એ પ્રાયોરિટીમાં ન રહે. સારા રહેવું જ જોઈએ, સારા દેખાવું જોઈએ, સારા બનવું જોઈએ, સારા થવું જોઈએ, ના નથી કહેતા, બટ હવે પ્રાયોરિટીમાં નથી. એનાથી કોઈ તમને તમારા પાર્ટનર જજ કરી લેશે એવું નહીં બને, બીકોઝ હવે તમારા પ્રત્યે તમારા પાર્ટનરને એ ફિલિંગ છે, ગ્રેટિટ્યુડ એ સમજે છે, તમારા એફર્ટને સમજે છે, તમારી શ્રેષ્ઠતાને એ સમજે છે, એટલે તમારા એ સરળતા આપોઆપ બને, પોતાના સહજતા બિહેવિયરમાં, આચરણમાં એની જાતે બને. એના માટે પછી એફર્ટ નથી. સન્માનની જે ફિલિંગ છે એને આપણે ઓબ્ઝર્વ કેવી રીતના કરી શકીએ આપણા પાર્ટનર, તો એ ટ્રાન્સપરન્સીથી જ ઓબ્ઝર્વ થાય. એક તો મૂલ્યાંકન થાય એકબીજાનું પ્રોપર કમ્યુનિકેશનથી, અને મૂલ્યાંકનથી એ ટ્રાન્સપરન્સી ક્રિએટ થાય, અને ટ્રાન્સપરન્સીથી આપણે આપણા પાર્ટનરનું સન્માન કરીએ. તો આ રીતના આપણે આ રિલેશનશિપમાં જે એક્સપેક્ટેશન હતી, જે ભાવના રૂપમાં સ્નેહ કહી દો, ગૌરવ કહી દો, કૃતજ્ઞતા કહી દો, સન્માન કહી દો, એને આપણે ઓબ્ઝર્વ કરીશું. તો લાઈક મારા તરફથી અત્યારે ઇનિશિયલ લેવલે આટલું હતું. હવે આમાં કંઈક તમારા ડાઉટ, ક્વેશ્ચન હોય, ક્વેરીઝ હોય તો તમે પૂછી શકો. કોઈ વસ્તુને હજી ક્લિયર ન થઈ હોય તો તમે પૂછો. બરાબર જાય છે સેશન? બરાબર ગયું? આઈ હોપ હું વસ્તુને પ્રોપર મૂકી શક્યો હોય, કન્વે કરી શક્યો હોય. એમાં કંઈક હજી ગેપ ઓબ્ઝર્વેશનમાં આવી હોય તો તમે કહી શકો. હજી બધી વસ્તુમાં ડિટેલમાં ચર્ચા થાય, બટ આપણે પહેલી વાર આ વસ્તુને ઓપન કરી છે, એટલે એક ઓવરઓલ વ્યૂ તમારી પાસે જતો રહે ને, એટલા માટે આપણે આ ચર્ચા કરી. પછી દરેક વ્યૂને લઈને, એક્સપેક્ટેશનને લઈને, કોઈ પણ ઇન્સિડન્ટને લઈને આપણે ડિટેલમાં વાતચીત કરી શકીએ છીએ. ગુડ. સો અપેક્ષા એન્ડ મિલન સીડ, યસ, ઓકે, ગુડ. તો વાત પહોંચે છે ઇન શોર્ટ, એનો મતલબ. તો આઈ હોપ તમે બધા આ ઓબ્ઝર્વેશનને તમારા પેરેન્ટ્સમાં જોઈ શકો છો. જો હજી તમે આ રિલેશનશિપમાં નથી આવ્યા તો તમે તમારા પેરેન્ટ્સમાં આ વસ્તુને ઓબ્ઝર્વ કરો, તમારા ભાઈ ભાભીમાં આ વસ્તુને ઓબ્ઝર્વ કરી શકો છો, તમારા કઝિનમાં જે મેરેજ થઈ ગયા છે એમાં પણ આ વસ્તુને ઓબ્ઝર્વ કરી શકો છો. અને એ ઓબ્ઝર્વેશનથી હવે તમે કેવી રીતના રિલેશનશિપમાં જોડાશો એનો બેઝ બનશે. અત્યારે અહીંયાથી જે પણ પ્રપોઝલ આવ્યું એ પ્રપોઝલને તમે ત્યાં વેરીફાઈ કરો, અને હવે જે ખૂટે છે એને આપણે સમજીને આપણે જ્યારે આ રિલેશનશિપમાં જોડાશું ત્યારે કઈ રીતના એને એન્શ્યોર કરશું, એ ફિલિંગ બનશે, એ ભાવ બનશે, અથવા તો એની માટે એફર્ટ. સો થેન્ક યુ ફોર લિસનિંગ મી. આજે અહીંયા સુધી રાખીએ છીએ. કોઈ ક્વેશ્ચન ક્વેરી હોય તો તમે મૂકી શકો છો, અધરવાઇઝ આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ. ઓકે, તો અહીંયા સુધી રાખીએ આજે. કંઈ કેવું છે તમારામાંથી કોઈને? અચ્છા, જીનેસ. ઓકે, થેન્ક યુ સર, ગિવ ધ અમેઝિંગ લેસન. ઓકે, વેલકમ, ઓલવેઝ વેલકમ. આપણે હેપીનેસ મીટ વાળા જે ગ્રુપ છે એમાં એક પોલ લઈ લઈશું આ વીકમાં, કે ક્વેશ્ચન આન્સર સેશનની જો જરૂર હોય તો એકાદ દિવસ પાછો અગેન કન્ડક્ટ કરી લઈશું. તો જેમાં નાના મોટા ડાઉટ્સ હોય અથવા કંઈક વધારે કોઈ ટોપિકને જાણવાની ઈચ્છા હોય તો એમાં આપણે કવર કરી લઈશું. ઓકે ઓકે, સો વન્સ અગેન થેન્ક યુ વેરી મચ.
આટલો સમય આપ્યો, ઓલમોસ્ટ 2 અવર્સ જેવો સમય આપણે સાથે ડિસ્કશન કર્યું. તો મળીએ નેક્સ્ટ સેશનમાં કોઈ અલગ ટોપિક અથવા તો એક્સપેક્ટેશન સાથે. ત્યાં સુધી બધાય ધ્યાન રાખજો, થોડું કાળજી રાખજો, સિચ્યુએશન પણ એવી છે. ટિલ દેન ટેક કેર અને બી હેપી. મળીએ નેક્સ્ટ સેશનમાં. થોડું ઓબ્ઝર્વ કરજો એક વીકમાં, જેટલું પણ તમારા ધ્યાનમાં જાય એ. નેક્સ્ટ સેશનમાં આવીએ તો બની શકે તો શેર કરો તો બીજાનું પણ ધ્યાન જાય. ઓકે, થેન્ક યુ. તો હવે આપણે લીવ થઈ શકીએ. હર્ષ, કઈક ક્વેશ્ચન હતો? હર્ષ? ઓકે, ડન. રેકોર્ડિંગ સ્ટોપ કરી દઈએ હવે આપણે. હા, ઓકે.